જય હિન્દ માય ડિયર વિદ્યાર્થીઓ, દિવસ બીજો તલાટી સ્પેશિયલ ઇંગ્લિશ બેચનો. આપણે દરરોજ 2 વાર મળીએ છીએ, સવારે 10 વાગે એકવાર જે તે ટોપિકનો કોન્સેપ્ટ સમજવા માટે, જેમ કે આજે આપણે એક્ટિવ પેસિવનો કોન્સેપ્ટ સમજવાના છીએ, અને યસ દરરોજ સાંજે 6 વાગે આપણે જે ટોપિક સવારે 10 વાગે શીખ્યા હોય એના PYQs એટલે કે ગૌણ સેવા પસંદગી મંડળે જે તે ટોપિકના અત્યાર સુધીમાં જેટલા ક્વેશ્ચન પૂછેલા છે એમાંથી સિલેક્ટેડ ક્વેશ્ચન સોલ્વ કરવા માટે, એનો કોન્સેપ્ટ સમજવા માટે અને ટ્રિક્સ મેળવવા માટે કે આ ટોપિકના ક્વેશ્ચન પૂછાય ત્યારે સોલ્વ કેમ કરવા. તો અત્યારે આ ટોપિક શીખવાનો સમય છે. એક્ટિવ પેસિવ આજ પહેલા જ્યાં ક્યાંય પણ શીખ્યા હોય, જે રીતે શીખ્યા હોય, અઘરું લાગતું હોય, જે કંઈ પણ, બધો ડર વયો જશે. આ વાતની 100% ખાતરી આપું છું. આ સેશન કમ્પ્લીટ કર્યા પછી તમે કોઈ પણ વાક્ય, કોઈ પણ લેવલનું, માત્ર ક્લાસ 3 ની એક્ઝામનું, કોઈ પણ એક્ઝામનું, કેન્દ્ર સરકારની એક્ઝામ, કોઈ પણ એક્ઝામ, તમારું એક્ટિવ પેસિવ જે એટલું મજબૂત થઈ જશે. એટલે આજનો જે સેશન છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અઘરા ટોપિકમાં આ ટોપિકનું નામ આવે છે, પણ તમે ખુદ મને કહેશો ધીરે 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 તમને 5-10 મિનિટમાં આઈડિયો આવતો જશે કે ભાઈ આનો માહોલ બનાવ્યો છે, ટોપિક અઘરો છે. બાકી આ ટોપિક હકીકતમાં અઘરો છે નહીં. આપણે શરૂ કરીએ આજનો ડાયરો ઓફિશિયલી. ધ્યાન આપજો, એક્ટિવ પેસિવનો કોન્સેપ્ટ સમજીએ. આજ મેથથી 100% ફોકસ હોવું જોઈએ, કેમ કે આપણા ડિસ્ક્લેમર તમને ખ્યાલ છે શું, તો કે ભાઈ દરેક લેક્ચર શરૂ થાય એ શરૂ થયાની મિનિટથી કમ્પ્લીટ થાય ત્યાં સુધીમાં તમારે દર મિનિટે 100% ફોકસ રાખવાનું છે. બરાબર? શા માટે? કેમ કે દર મિનિટે હું કંઈક વસ્તુ બોલતો હોઈશ ને એમાંથી ક્યારે શું એક્ઝામમાં પૂછાઈ જવાનું છે વી ડોન્ટ નો, આપણને ખબર નથી, પણ પૂછાઈ જવાનું છે એ વાત આપણને ખબર છે, એટલે ફોકસ રાખવાનું છે. એક્ટિવ પેસિવનો કોન્સેપ્ટ, એક્ટિવ પેસિવ મતલબ શું થાય જો પહેલા આ સમજો. એક્ટિવ વોઇસ એટલે કે ભાઈ જેઠાલાલ જલેબી ફાફડા ખાઈ રહ્યો છે, મતલબ કે જેઠાલાલ ઇઝ ઇટિંગ જલેબી ફાફડા. પણ અત્યારે હું જેઠાલાલ ઇઝ ઇટિંગ નથી લખતો, જેઠાલાલ ઇટ્સ જલેબી ફાફડા લખું છું. બરાબર? જેઠાલાલ ઇટ્સ જલેબી લખું. ચલો ફટપતે જેઠાલાલ ઇટ્સ જલેબી, કે જેઠાલાલ જલેબી ખાય છે. હવે આ એક્ટિવ વોઇસ નું વાક્ય છે, કારણ કે આ વાક્યમાં જેઠાલાલ છે એ મુખ્ય સ્થાને છે. આને પેસિવ બનાવવું હોય તો મારે આ જલેબીને આગળ લેવી પડે, એટલે કે જલેબી જેઠાલાલ દ્વારા ખવાય છે. જલેબી ઇઝ ઇટન બાય જેઠાલાલ. જલેબી જેઠાલાલ દ્વારા ખવાય છે. તો આ થઈ ગયું પેસિવ, કેમ કે આ વાક્યમાં મેં મહત્વ વધુ જલેબીને આપ્યું એટલે પેસિવ, અહીંયા જેઠાલાલને આપ્યું એટલે એક્ટિવ. સાહેબ પણ આનું આ કરવાનું કેમ, એ તો સમજાવજો. કોઈ પણ વાક્ય આપે ને એ વાક્યમાં 3 વસ્તુ ગોતવાની. એક તો એ વાક્યનો કર્તા કોણ છે એ ગોતવાનો. તો આ વાક્યમાં આ જલેબી ખાવાનું કામ કરનાર કોણ છે? મિસ્ટર જેઠિયો. તો એ જે જેઠાલાલ છે એ સબ્જેક્ટ છે, એ આપણા વાક્યનો કર્તા છે, સબ્જેક્ટ કહેવાય. કર્તાને ઇંગ્લિશમાં સબ્જેક્ટ કહેવાય. જેઠાલાલ જલેબી ખાય છે વાક્યમાં તમારે કર્મ ગોતવો હોય ને ભાઈ, તો કાં તો શું થી ક્વેશ્ચન કરવાનું અને કાં તો કોનેથી ક્વેશ્ચન કરવાનું. તો શું અથવા કોનેથી પ્રશ્ન પૂછો અને જે શબ્દ આન્સરમાં મળે આપેલા વાક્યમાં એ કર્મ છે. આ પહેલું સ્ટેપ છે. ધ્યાન આપજો. તમે એક્ટિવ પેસિવ કઈ રીતે થાય એ સમજવા માટે ભેગા થયા છો, 100% કોન્ફિડન્સ આવે એ માટે ભેગા થયા છો. તો પાયાના કોન્સેપ્ટથી 100% જો ફોકસ હશે ને તો આગળની દરેક વસ્તુ ઈઝી લાગશે. હજી આપણે સ્ટાર્ટ કર્યું છે ને કેટલું ઈઝી છે સાંભળો ધ્યાનથી. સૌથી પહેલા આપેલા વાક્યમાં કર્તા, કર્મ અને ક્રિયાપદ ગોતવાનું. કર્તા એટલે જે તે માણસ હોય અથવા જે કોઈ વ્યક્તિ કામ કરતો હોય એ કર્તા છે. આ જેઠાલાલ જલેબી ખાય છે તો જેઠાલાલ એ કર્તા છે. સવાલ પૂછો શું અથવા કોને. ધારો કે આપણે શું થી પૂછીએ તો જવાબ મળે જ કે નહીં. જેઠાલાલ શું ખાય છે? જલેબી. જવાબમાં આવ્યો તો શું થી જવાબ મળે? કર્મ હોય. હં સાહેબ, કર્મ ઇંગ્લિશમાં ઓબ્જેક્ટ કહેવાય, એટલે ઓબ્જેક્ટ નો ઓ કરીએ આપણે. રેડી? હું એકદમ બેઝિક થી શીખવાડીશ, એકદમ બેઝિક થી, પણ એક પણ મિનિટ ટાઈમ પાસ નહીં કરું. સમજાય છે? કેમ કે એક્ઝામ છે બહુ નજીક છે, મને ખ્યાલ છે. એટલે જે ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ હશે ને એનું જ ડિસ્કશન થશે. પણ એમ પણ નહીં થાય કે ભાઈ સાહેબ તમે ઉતાવળ કરી કે આ કોન્સેપ્ટ અમે સમજાવવાનો નહીં. જે વસ્તુને જેટલો સમય આપવા યોગ્ય હશે એનાથી 1 સેકન્ડ વધુ કે ઓછી નહીં આપવામાં આવે. બિંદાસ રહ્યો. હવે જેઠાલાલ ઇટ્સ જલેબી, એમાં શું થી પ્રશ્ન પૂછ્યો ત્યાં જ કર્મ મળી ગયો.
હું તમને એક ટ્રીક કહું, મોટે ભાગે શુંથી પ્રશ્ન કરશો ને તો કર્મ મળી જ જશે, મોટે ભાગે 90% કેસમાં. ન મળે તો કોને પ્રશ્ન પૂછજો. આ ઈટ એટલે ખાવું, જમવું, બરાબર? તો એ ક્રિયા છે, મતલબ કે ક્રિયા દર્શાવતો શબ્દ એટલે કે ક્રિયાપદ. ક્રિયાપદને ઇંગ્લિશમાં વર્બ કહેવાય, એટલે ઈટ છે એ વર્બ છે. સિંગ એટલે ગીત ગાવું, એ પણ ક્રિયાપદ છે. સ્પીક એટલે બોલવું, એ પણ ક્રિયાપદ છે. સ્ટડી એટલે અભ્યાસ કરવો, એ પણ ક્રિયાપદ છે. તો વાક્યમાં એવો શબ્દ કે જે કંઈક ક્રિયા દેખાડે એને શું કહેવાય? એને કહેવાય ક્રિયાપદ. તો આપણને કોઈ પણ વાક્યમાંથી કર્તા કર્મ ક્રિયાપદ ગોતતા આવડે કે ભાઈ વાક્યમાં શું કોનેથી પ્રશ્ન પૂછો ને જવાબ મળે તો કર્મ. ઈ ક્રિયા કરનાર જે હોય ઈ કર્તા, અને જે ક્રિયા થતી હોય જમવાની તો એ જે ક્રિયા હોય ઈ ક્રિયાપદ. સાહેબ હું કામ ગોતવાનું? એ એટલા માટે ગોતવાનું કારણ કે એક્ટિવ પેસિવમાં સૌથી પહેલા તો કર્તા કર્મ ક્રિયાપદ ગોતી કર્તાને બદલે કર્મ, કર્મને બદલે કર્તા કરવાનું. કર્તાને બદલે કર્મ ને કર્મને બદલે કર્તા. એનો મતલબ એમ થાય કે આ જેઠાલાલ કર્તા છે તો એને બદલે કર્મ આગળ આવે, એટલે કે જલેબી આગળ આવે. જો જલેબી આગળ આવી, આ જલેબી કર્મ છે તો એ કર્મ ને બદલે જેઠાલાલ છે એ ન્યા જાય. જો જેઠાલાલ ન્યા ગયો, પણ એ જેઠાલાલ છેલ્લે આમ નામ નો જાય, એ બાઈ લેતો જાય, મતલબ કે બાઈ જેઠાલાલ. કર્મ જયારે આગળ આવે તો એ સીધું આવે, પણ કરતા જયારે છેલ્લે જાય ને ત્યારે બાઈ લગાડીને આને લખવાનું હોય. રેડી? હવે આ ઈટ હોય ને, અથવા સ્પીક હોય, અથવા પ્લે હોય, અથવા સિંગ હોય, અથવા કેચ હોય, અથવા બ્રિંગ હોય, અથવા બાય હોય, કોઈ પણ વસ્તુ, એ જે તે ક્રિયાપદ આપ્યું હોય ને એનું હંમેશા V3 નું સ્વરૂપ કરવાનું. શું કરવાનું? V3 નું સ્વરૂપ કરવાનું. કેમ કે પેસિવ વોઇસ V3 વગર શક્ય નથી. પેસિવ વોઇસ કરવું હોય તો તમને V3 કરવું પડે. પેસિવ વોઇસ કરવું હોય તો V3 જોવે. જે આપ્યું એનું V3 કરી નાખવાનું. ઈટ, એટ અને ઈટન. ઈટ ના 3 સ્વરૂપ આમ થાય ને, ઈટ, એટ અને ઈટન. તો અહીંયા ઈટ આપ્યું હતું, જે આપ્યું આપણે તો V3 મતલબ કે ઈટન કરવાનું આપણે કર્યું. સર આ ઇઝ ક્યાંથી આવ્યો? તો યાદ રાખો, આ કર્તાને બદલે કર્મ આગળ લીધો જલેબી, તો એ જે પહેલો શબ્દ હોય એની પછી કાળ દેખાડતો શબ્દ લખવાનો, કાળ દર્શક શબ્દ. સાહેબ ગમે એ લખી નાખવાનો, ખાલી ઇઝ લખવાનું દર વખતે ના. આપેલા વાક્યમાં જે કાળ હોય એ પ્રમાણે લખવાનું. જો વાક્યમાં તમને વર્તમાન કાળ દેખાય તો એમિઝાર લખવાનું. જો વાક્યમાં વર્તમાન કાળ દેખાય તો એમ, ઇઝ અથવા આર લખવાનું. અને જો વાક્યમાં તમને ભૂતકાળ દેખાય તો લખવાનું વોઝ અથવા વેર. આ બે વસ્તુ યાદ રાખો. સાહેબ જો ભવિષ્યકાળ દેખાય તો એનો કાર્યક્રમ અલગ છે, આપણે ઘડી કરીને સમજશું. રેડી? વર્તમાનમાં એમિઝાર અને ભૂતકાળમાં વોઝ વેર. આમાં જેઠાલાલ ઈટ્સ જલેબી ફાફડા, આમાં સાદું વર્તમાન છે. કેમ ખબર પડે? તો કે સાહેબ જેઠાલાલ ઈટ્સ SES છે તો SES કયા કાળમાં આવે? સાદા વર્તમાન કાળમાં. મૂળ વર્તમાન કાળ છે તો વર્તમાન કાળમાં એમિઝાર આવે. સાહેબ ઇઝ જ કેમ આવ્યો? તો હું જલેબી એમ કે જલેબી આર લખું? ના સાહેબ જલેબી ઇઝ. હા તો એસા તો બોલ રહા હું કે જલેબી ઇઝ. જો જેઠાલાલ ને બદલે જલેબી ઇઝ ઈટન અને જલેબી ને બદલે બાય જેઠાલાલ. ઈઝી. માત્ર એક એક્ઝામ્પલ જો ગળે ઉતરી જાય ને તો આજના સેશનમાં જેટલા કોન્સેપ્ટ શીખશો બધા આવડશે. ખાલી શું કરવાનું? ભાઈ કરતા કર્મને બદલો. આ આગળ આવે તો સીધો અને આ પાછળ જાય તો એ પ્રસાદી લેવામાં મંદિરે દાદાના હાથમાં થાળી છે, ચોકલેટ બધાને વેચે છે, આનો પેલો વારો છે, એને દાદા છેલ્લે મોકલી દે. છેલ્લે વયો દાદા, તેને ખોટું લાગે કે ન લાગે? જેઠિયો છેલ્લે જાય તો ખોટું લાગે? તો ઈ હકણો ન બે છેલ્લે જાય તો હકણો બેહાડવા શું કરવો પડે? એને પૌણાવી દેવો પડે. પછી હકણો બેહકણો બે, એ હકણો બેસાય. યસ, તો જેઠાલાલ છે એને પૌણાવી દીધો બાઈ જેઠાલાલ. રેડી? પણ આજે છેલ્લો ઉભો તો એનો પહેલો વારો આવી ગયો, એ તો રાજીન જડ થાય, એને તો કઈ ન જોવે. પણ આને ધીંગાણા ન કરે એટલે શાંત પડવા બાઈ જેઠાલાલ. સમજાઈ ગયું? સો કરતા કર્મ આ રીતે એક્સચેન્જ થાય. આને કાંઈ નહીં, આને બાય. પછી ઈટ, એટ, ઈટન જે આપ્યું એનું V3 કરી નાખવાનું અને કાળ દેખાડતો શબ્દ મૂકી દેવાનો બીજા સ્થાન. ઈ જે વર્તમાન હોય તો એમિઝાર, ભૂતકાળ હોય તો વોઝ વેર. રેડી? હવે આ એક્ટિવ પેસિવ નો કોન્સેપ્ટ થયો. એક્ટિવ નું પેસિવ આમ થાય. આનું ગુજરાતી એમ થાય કે જેઠાલાલ ઈટ્સ જલેબી, મતલબ જેઠાલાલ જલેબી ખાય. અને આનું ગુજરાતી એમ થાય જલેબી ઇઝ ઇટન બાય જેઠાલાલ. જલેબી જેઠાલાલ દ્વારા ખવાય છે.
મતલબ જેઠાલાલ જલેબી ખાય છે, એક્ટિવ વોઇસ. જલેબી જેઠાલાલ દ્વારા ખવાય છે, પેસિવ વોઇસ. કાનને આમથી ને આમ પકડવાની વાત છે. એક્ટિવ પેસિવ વોઇસ પરફેક્ટ શીખવું હોય તો તમને આ વસ્તુ આવડવી જોવે. એ વસ્તુ અહીંયા લખું છું, ધ્યાન આપજો. શું? આ ટેબલમાં આપણે અહીંયા લખીએ આઈ, વી, યુ, ધે, હી, શી અને ઇટ. રેડી? ધ્યાનથી સમજજો. આઈ, મી, માય. સાહેબ આ તો કઈક જોયેલું છે, આ બસ એ જ લખું છું. વી, અસ, અવર, યુ. કેમ કે હું કઈ મારું હાથે ગ્રામર તો બનાવવાનો નથી. સમજાય? તમે જે જ્યાં ભણેલા છો એ જ વસ્તુ ભણાવું છું, હું કઈ નવું નથી ભણાવતો. સમજાય? ચલો. ધે મેથડ કદાચ છે જ અલગ હોય ને તમને મજા આવી ગઈ હોય, રામ જાણે. ધે, ધેમ અને ધેર. મજા આવી જવે. હા ભાઈ. હી, હિમ અને હિઝ. પછી તો કે સાહેબ શી, હર અને હર. શી, હર, હર મહાદેવ. ઈટ, ઈટ અને ઇટ્સ. આ જે ટેબલ છે એ કેનું ટેબલ છે તમને ખબર છે? આ જે પહેલી લાઈન છે ને ઈ કર્તાની લાઈન કહેવાય. આ બીજી લાઈન છે એ કર્મની લાઈન કહેવાય. અને જે ત્રીજી લાઈન છે એ કહેવાય સંબંધકની લાઈન. કોની લાઈન કહેવાય? સંબંધકની લાઈન કહેવાય. સમજજો ધ્યાનથી. આઈ, વી, યુ, ધે, હી, શી, ઇટ આ બધા કરતા છે કે હું, આપણે, તમે, તેઓ, તે, તેણી, તે કરતા છે કે ભાઈ હું કઈક કરું, આપણે કઈક કરીએ, તમે આ બધા કરતા છે. પણ અમને, તમને, તેઓને, આને, તેને એ બધા કર્મ છે. અને આ બધા સંબંધક છે. આઈ નું કઈક હોય તો ધીસ ઇઝ માય પેન. આપણી પેન હોય, હપ્તે લીધી હોય ભાગીદારીમાં તો ધીસ ઇઝ અવર પેન. તેઓ, તમારી પેન હોય તો ધીસ ઇઝ યોર પેન. તેઓની હોય તો ધેર પેન. છોકરાની હોય તો હી છોકરી. રાઈટ? સો આ બધી માલિકી દેખાડે. આની માલિકી એટલે એની હારે એનો સંબંધ દેખાડે એટલે આને સંબંધકની લાઈન કીધી. આ કર્મની લાઈન કીધી અને આ કર્તાની લાઈન કીધી. આપણે એક્ટિવ પેસિવમાં મોટે ભાગે બે જ લાઈનનો યુઝ થશે, પહેલી અને બીજી લાઈન. પણ આ તો હારવાર કરી નાખો એમ. રેડી? બાકી આ બે જ લાઈનનો આપણે યુઝ છે. તમે ત્રણેય વસ્તુ એક હારે બોલો ને તો હટ પાકી થાય કે આઈ, મી, માય, વી, અસ, અવર, યુ, યુ, યોર, ધે, ધેમ, ધેર, હી, હિમ, ઇટ, શી, હર, હર, ઇટ, ઇટ ઇઝ. રેડી? સાહેબ હું કામ આ કોષ્ટક કરાવ્યું હું તમને કહું છું. અહીંયા વાક્ય આપણને લખ્યું છે કે જેઠાલાલ ઇટ્સ જલેબી. ધારો કે એને બદલે આપણને વાક્ય આવું આપ્યું હોત તો કે હી રાઇટ્સ અ લેટર, તો આને તમે કેમ સોલ્વ કરે? હી રાઇટ્સ અ લેટર, તમે જોજો. હી અને અ લેટર બદલું ને, કેમ કે હી ઈ મારો સબ્જેક્ટ છે, કર્તા છે, અને અ લેટર ઈ મારો ઓબ્જેક્ટ છે, અને રાઇટ એટલે લખવાની ક્રિયા, તો ક્રિયાપદ એટલે વર્બ છે. તો આ સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. સાહેબ આ સમજાણું કે ઈ કરતા લખે એટલે ક્રિયા, ક્રિયાપદ એટલે વર્બ. આ સમજાણું ક્રિયાપદ એટલે વર્બ. આ નો સમજાણું. આને કેમ ઓબ્જેક્ટ કહો? છેલ્લો શબ્દ હોય દર વખતે ઓબ્જેક્ટ ના. કર્મ ગોતવા માટે શું અથવા કોનેથી સવાલ કરવાનો? તો મેં આમાં સવાલ શું થી કર્યો ને પહેલી જ ઘાયા મને આન્સર મળ્યું કે પત્ર. જો હી રાઇટ્સ અ લેટર, તે પત્ર લખે છે, તે શું લખે છે? પત્ર. તો શું થી આન્સર મળે તો એ કર્મ હોય. હા, તો એ શું થી આન્સર મળે કર્મ તો લખો ઓબ્જેક્ટ. રેડી? હવે ચલો, હવે આપણે ગેમ રમીએ. આ સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ ની હેરાફેરી. તો હી ને બદલે આગળ આવશે અ લેટર. હી ને બદલે અ લેટર. હવે કાળ કયો છે? પેલા શબ્દ પછી હવે કાળનો શબ્દ. તો હી રાઇટ્સ, SES સાદો વર્તમાન, વર્તમાન છે, વર્તમાન. તો વર્તમાન કાળમાં એમ ઇઝ આર, એમ ઇઝ આર. તો અ લેટર એમ ઇઝ ક્યાર. આને પૂછો અ લેટર ઇઝ. હવે આ રાઇટ છે તો રાઇટ ના ત્રણેય રૂપ મને આવડે જ ભાઈ. રાઇટ, wrote અને written. રાઇટ, wrote અને written. તમને V1, V2 ને V3 ના રૂપ આવડતા હોય તો એક્ટિવ પેસિવમાં ભૂલ ઓછી પડે. સમજાય? અને દરેક V1, V2, V3 ના રૂપ આવડવા જોવે. બેઝિક છે, બરાબર. તો આપણે તો V3 લખવાનું છે, written. તો રાઇટ, wrote ને written. So a letter is written. A letter object ને બદલે subject આમ જાય તો he આમ જાય તો એ by લગાડીને જાય તો by he નો લખાય, by him લખાય. કેમ? ઓલું ટેબલ પાકું કર્યું ને એમાં he him થતું હતું. જો he him થતું હતું, દેખાય? he નું him થતું હતું.
તમે આ ટેબલને ધ્યાનથી સમજો તો તમને આઈડિયા આવશે. આ હી જ્યારે કર્તાના સ્થાને છે ત્યારે હી છે, પણ એ હી જ્યારે કર્મના સ્થાને આવે ત્યારે શું થઈ જાય છે? હિમ થઈ જાય છે. હી ઈ કર્તા છે અને એનો કર્મ શું થાય? હિમ થાય. તો આ હી જ્યારે કર્તાના સ્થાને હતું ભાઈ, દેખાય છે? આ હી જ્યારે કર્તાના સ્થાને હતું સબ્જેક્ટ ત્યારે હી છે, પણ ઈ જ્યારે છેલ્લે જાય મતલબ કર્મના સ્થાને જાય ત્યારે હિમ થઈ જતું હતું, એટલે હિમ કર્યું. ને બાય તો લગાડીએ જ છે એટલે બાય હિમ. રેડી? તો ગોખવાનું ના હોય કે હી નું હિમ પણ હું કામ, તો કે ભાઈ હી સબ્જેક્ટ છે તો હી, પણ ઈ ઓબ્જેક્ટ ના સ્થાને આવે તો હિમ થાય ને. સો અ લેટર ઇઝ written by him. બીજો ક્વેશ્ચન સોલ્વ કરીએ. ધે પ્લે ક્રિકેટ. તો ધે સબ્જેક્ટ ક્રિકેટ, તેઓ શું રમે છે? ક્રિકેટ. તો શું થી ક્રિકેટ આન્સર મળ્યો એટલે મારો ઓબ્જેક્ટ હશે. પ્લે એટલે રમવું, એટલે આ થયો મારો ક્રિયાપદ. સો ધે ને બદલે આગળ કોણ આવશે? ક્રિકેટ. પ્લે છે, પ્લેડ નથી. તો પ્લેડ હોત તો ભૂતકાળ હોત, ખાલી પ્લે છે. ખાલી પ્લે એટલે વર્તમાન કાળ છે. સાહેબ એસીએસ તો નો આવ્યો, દર વખતે એસીએસ થોડો આવે વર્તમાનમાં. હી શી ઇટ હોય તો એસીએસ આવે, હી શી ઇટ હતું તો એસીએસ આવ્યો. ધે છે તો બહુવચનમાં નો આવે, વર્તમાન કાળ છે. ધે પ્લે ક્રિકેટ તો વર્તમાન કાળ હોય તો એમ ઇઝ આર. ક્રિકેટ એમ ઇઝ કે આર? ક્રિકેટ ઇઝ. પ્લે પ્લેડ અને પ્લેડ V3 પ્લેડ થાય ને. સો ધેને બદલે ક્રિકેટ, પછી કાળ વાળો શબ્દ ક્રિકેટ ઇઝ પ્લેડ, અને ક્રિકેટ ઓબ્જેક્ટ એને બદલે સબ્જેક્ટ. તો ધે એનું કર્મ શું થાય? ધેમ. ધે એનું કર્મ શું થાય? દેખ લો. ધે એનું કર્મ શું થાય? ધેમ થાય. સમજાય? વાળાઘડી આપણે ટેબલ આ જોવા પાછા નહીં આવી, એકવાર આ ટેબલ પાકું કરી નાખો એવું લાગે તો. આવડતું હોય તો વેલ ડન. કમેન્ટમાં મને કહો આ કેટલાને ફાવે છે. ના ફાવતું હોય મારી હારવાર બોલતા જાઓ, લખતા જાઓ અને યાદ રાખતા જાઓ. કેમ કે આવડતું હોય તો સ્પીડ આવે. હા ને? ચલો સ્ટાર્ટ કરીએ. આઈ મી માય, વી અસ અવર, યુ યોર, ધે ધેમ ધેર, હી હિમ હિઝ, શી હર હર, ઇટ ઇટ્સ. ફરીવાર ટેબલ એકવાર બોલો. આઈ મી માય, વી અસ અવર. બોલવાન છે, બોલવાન છે. મોઢામાં શું છે? શું છે મોઢામાં? ગુટકા છે. થૂકો, થૂકો. શાબાશ. હા, હવે બોલો જોઈએ. ચલો બોલજો ને, મોઢા કઈને તો બોલો ને, ભલા માણે આવડી જાય, એક માર્ક્સ આવે એક્ઝામમાં. ચલો. આઈ મી માય, વી અસ અવર, યુ યોર, ધે ધેમ ધેર, હી હિમ હિઝ, શી હર હર અને ઇટ ઇટ્સ. આ ટેબલ તમને આવડવું જોઈએ. જો આ ટેબલ આવડતું હશે, કોન્ફિડન્સ આવે. યસ સર, એક્ટિવ પેસિવ ના કોન્સેપ્ટ આપણને ખબર છે. કોઈક પૂછે તો કડકડાટ બોલવા જોઈએ. આઈ મી માય, વી અસ અવર, યુ યોર, ધે ધેમ ધેર, હી હિમ હિઝ, શી હર હર, ઇટ ઇટ્સ. એને 0.2x કરીને જોવો પડે તમને કે ભૈયા હું બોલ્યો. એટલું કડકડાટ બોલતા શીખી જાવ ને, એટલું કડકડાટ બોલતા શીખી જાવ. મતલબ આ ફાસ્ટ બોલિંગ કઈ હાસિલ નથી થતું, પણ મજા આવે. તમે ટ્રાય કરો એકવાર, મજા આવશે. હે ને? મજા આવે એ કરાય. ચલો ભાઈ, હવે આ સાઈડ ના વાક્ય સોલ્વ કરીએ. હી wrote a letter. તો આ હી છે અને અ લેટર છે, તો આગળ આવશે અ લેટર. અહીંયા wrote આપેલું છે ક્રિયાપદ 100% સાહેબ, પણ wrote છે. wrote એટલે V2. write, wrote અને written. તો wrote V2 છે. V2 એટલે ભૂતકાળ થાય. wrote V2 છે ને, અને V2 એટલે ભૂતકાળ થાય. ભૂતકાળ એટલે was were. યાદ આવે છે? વર્તમાન કાળમાં એમ ઇઝ આર અને ભૂતકાળમાં was were. વર્તમાનમાં એમ ઇઝ આર, ભૂતમાં was were. તો અહીંયા શું છે? ભૂત છે ને, wrote એટલે. તો was were. a letter was કે were? તો કે સરજી a letter was. a letter was. wrote જે આપ્યું એ write કે wrote, આપણે તો શું કરવાનું? written. તો a letter was written. અને a letter ને બદલે આવડો આ હી આમ જાય તો by him. a letter was written by him. નેક્સ્ટ ક્વેશ્ચન. they played cricket. they played. અહીંયા જે ક્વેશ્ચન છે ને એ જ ક્વેશ્ચન અહીંયા લખ્યા. જો અહીંયા છે એ વર્તમાન કાળ હતો એટલે એમ ઇઝ આર લખતા હતા.
અહીંયા છે એ ભૂતકાળ છે એટલે આપણે વોઝ વેર લખવા માંડ્યા. જો ધે પ્લેડ ક્રિકેટ, ભૂત છે. ઓકે, સૌથી પહેલા તો ધે ને બદલે આગળ કોને લઉં? ક્રિકેટ. હવે ભૂતકાળ હોય તો વોઝ વેર, તો ક્રિકેટ વોઝ આવે. અહીંયા બહુવચન હોત તો વેર લખે. ક્રિકેટ તો એક વચ્ચે, ક્રિકેટ વોઝ. પ્લેડ નું V3 તો પ્લેડ જ થાય. ક્રિકેટ વોઝ પ્લેડ, અને ક્રિકેટ ને બદલે ધે આમ જાય તો બાય ધેમ. શું આપણો આન્સર? ક્રિકેટ વોઝ પ્લેડ બાય ધેમ. ફાવે? આ એક કોન્સેપ્ટ જસ્ટ આપણે શીખ્યા. સાદા કાળનું પેસિવ આ રીતે થાય. કઈ રીતે? ઈઝી. જે કાળમાં વર્તમાન કાળ દેખાય છે એમાં એમિઝા લખો, જે કાળમાં ભૂતકાળ દેખાય છે એમાં વોઝ વેર લખો. આપેલું વાક્ય તમને જોઈને ખબર પડી જશે કે ભાઈ આમાં વર્તમાન છે, ઓકે સાહેબ, આમાં ભૂતકાળ છે, તો આને કહેવાય સાદા કાળનું પેસિવ. ફાવે કે ના ફાવે? આવા નાના નાના અલગ અલગ કોન્સેપ્ટ છે એક્ટિવ પેસિવમાં, બાકી કાંઈ છે નહીં. અને ખાતરી આપું છું દરેક કોન્સેપ્ટ આટલો જ ઈઝી થઈ જશે, આટલો જ ઈઝી લાગશે. અને આ સેશન કમ્પ્લીટ કર્યા પછી જે પ્રમાણે કહું છું એ પ્રમાણે કોઈ પણ સેન્ટેન્સ એક્ટિવ પેસિવનું તમે સોલ્વ કરી શકશો. પણ પૂરા ફોકસથી દરેક કોન્સેપ્ટ આટલો જ સરસ રીતે સમજજો. રેડી? આ કોન્સેપ્ટ સમજાણો કે ના સમજાણો કે શું થયું મને કમેન્ટમાં કયો જોઈએ એકવાર. પછી આપણે સ્ટાર્ટ કરીએ ચાલુ કાળનું પેસિવ. ચાલુ કાળનું પેસિવ બહુ સરળ છે, બહુ સરળ છે, બહુ સરળ છે. પણ પહેલા મને કહો, સાદા કાળનું પેસિવ તમને ફાવ્યું? લ્યો ત્યાં સુધીમાં હું ભૂ પી લઉં. કયો જોઈએ મને તમારી એક એક કમેન્ટ્સ થી ફેર પડે. આ તમે કોઈ પણ સમયે આ લેક્ચર જોતા હોય, કોઈ પણ સમયે તમે કમેન્ટ કરો. કમેન્ટ્સ ભેગી થાય એટલા નહીં, મને ખ્યાલ આવે કે કયા સ્ટુડન્ટ છે એ મારી એક એક વાતને સાંભળે છે અને હું જે કહું છું એને ફોલો કરે છે. મને ગમે, મને એનર્જી આવે, મારા ફેસ ઉપર સ્માઇલ આવે, અને હું હસતો હોઈશ ને ત્યાં સુધી મસ્ત મસ્ત બધી વસ્તુ આવતી રહેશે. હે ને? મને કયો જોઈએ સાદા કાળનું પેસિવ આપણે જે શીખ્યા એ કેટલાને ફાવ્યું? શાબાશ. ચલા હવે સમજીએ કે ભાઈ ચાલુ કાળનું પેસિવ કેમ થાય. ધ્યાન આપજો, એકવાર માત્ર કોન્સેપ્ટ આવડી જશે એટલે બધી વસ્તુ ઈઝી લાગશે. કોન્સેપ્ટ એમ છે કે ચાલુ કાળને ઓળખવો કેમ, તો કે ભાઈ જે તે વાક્યમાં આઈએનજી આપેલું હશે તો એ વાક્ય ચાલુ કાળનું છે એમ કેવાશે. બરાબર? આઈએનજી હોય એટલે ચાલુ કાળ હોય, કોઈ પણ ચાલુ કાળ હોય, વર્તમાન, ભૂત કે હોય, ચાલુ કાળ એટલે આઈએનજી આવે. હવેનું પેસિવ કેમ થાય, તો કે તમને ચાલુ કાળનો ધારો કે શબ્દ પ્લેઇંગ આપે, અથવા તો તમને આપે સિંગિંગ, અથવા તો તમને આપે સ્પીકિંગ, કોઈ પણ શબ્દ કે જેમાં આઈએનજી છે તો એ ચાલુ કાળ દેખાડતો હશે. ઓકે, આ શબ્દનું પેસિવ કેમ કરવું એ આવડે ને એટલે ચાલુ કાળનું પેસિવ આવડે. ધ્યાનથી સમજી નાખો, એક જ વારમાં મગજમાં ઉતરી જશે. આઈએનજી હોય ને એનું પેસિવ પેલા કરવાનું, અને આઈએનજી નું પેસિવ બિંગ થાય. આઈએનજી પેસિવમાં જાય ત્યારે બિંગ બની જાય. સમજલા? અને પછી જે શબ્દ વધ્યો હોય પ્લે, એનું V3 શું થાય? પ્લે, પ્લેડ અને પ્લેડ. યસ, તો પ્લેઇંગ એનું થઈ ગયું બિંગ પ્લેડ, બિંગ પ્લેડ. આઈએનજી નું શું થાય? બિંગ, અને સિંગ, સેંગ અને સંગ, સો બિંગ સંગ. આઈએનજી નું શું થાય? ધ્યાનથી સમજો છો ને, આઈએનજી નું શું થાય? બિંગ, અને સ્પીક, સ્પોક અને સ્પોકન. બરાબર? ફાવે? ટૂંકમાં સ્પીક, સ્પોક, સ્પોકન, સિંગ, સેંગ, સંગ, પ્લે, પ્લેડ, પ્લેડ, જે આ શબ્દ નોર્મલ જે છે અહીંયા મૂળ રૂપ છે એનું V3 થતું હોય કરતા હતા એમ જ કરવાનું. ખાલી આઈએનજી છે તો આઈએનજી ને બદલે બિંગ લખી નાખો, અને પછી નહીં આગળ લખવાનું આઈએનજી તો બિંગ, આ બધાનું પછી. ફાવે? એક શબ્દ આપું, ચલો ભાઈ, આનું પેસિવ શું થાય મને કમેન્ટમાં આન્સર આપો. ચલો હું એમ કહું કે બાઈંગ, આનું પેસિવ શું થાય? બાઈંગ. બાય નું બોટ થાય તો ખ્યાલ છે.
કમેન્ટ કરવો જોઈએ. બાઇંગ નું પેસિવ શું થાય? જો તમે આ પ્રમાણે આન્સર આપો છો કે યસ સર બાઇંગ છે, તો આઈએનજી નું પેલા કરો બિંગ અને બાય નું કરો બોટ, મતલબ કે બિંગ બોટ, તો તમારો આન્સર સાચો છે કે બિંગ બોટ. ફાવે? ચલો હવે આ કોન્સેપ્ટ જે શીખ્યા છીએ એને એપ્લાય કરી અને નીચેના ક્વેશ્ચન્સ આપણે સોલ્વ કરીએ. શી ઇઝ રાઇટિંગ અ લેટર, તો આ શી એ સબ્જેક્ટ છે, અ લેટર એ ઓબ્જેક્ટ છે. તે પત્ર લખી રહ્યા છે. તેઓ શું લખી રહ્યા છે? પત્ર. તો શું થી જવાબ મળ્યો એટલે મારો ઓબ્જેક્ટ થયો, કર્મ થયો. શી ને બદલે આગળ કોણ આવે? અ લેટર, તો અ લેટર. હવે યાદ રાખો, તમને વાક્યમાં ઇઝ આપે એનો મતલબ તમારે ઇઝ લખી નાખવું એવું કોઈએ કીધું નથી. શું કહે છે સર? તમે ધ્યાનથી સાંભળતા હોય તમને મારી વાત સમજાતી હશે. શું? કોઈ વાક્યમાં તમને ઇઝ આપે એનો મતલબ ઇઝ નથી, ઇઝ આપે એનો મતલબ એમ ઇઝ અથવા તો આર છે. કદાચ આ પેન તમને દેખાતી નહીં હોય એવું મને લાગે છે. કોઈ વાક્યમાં તમને ઇઝ આપે, શું આપે? ઇઝ આપે એનો મતલબ આપે નહીં દેખાય, ભારે કરી. ચાલો ભાઈ, કોઈ વાક્યમાં ઇઝ આપે એનો મતલબ શું થાય? એમ ઇઝ આર. રેડી? એટલે ઇઝ નું ઇઝ દર વખતે નો આવે. અહીંયા હું આવે છે વિચારો, આ શી ને બદલે અ લેટર, હવે ઇઝ એટલે એમ ઇઝ આર. હવે એમ ઇઝ આર માં આને હું જોવે પૂછો, અ લેટર એમ, અ લેટર ઇઝ કે અ લેટર આર? અ લેટર ઇઝ. ઓકે સાહેબ, અહીંયા ઇઝ નું ઇઝ રહ્યું. પણ તમે ખુદ વિચારો, મેં તમને એમ કેમ શીખવાડ્યું કે સાહેબ અ લેટર તો ઇઝ નું ઇઝ નહીં, ઇઝ નું એમ ઇઝ આર. ધારો કે અહીંયા એમ હોત શી ઇઝ રાઇટિંગ લેટર્સ, ધારો કે અહીંયા શું હોત? શી ઇઝ રાઇટિંગ લેટર્સ, આવું બહુવચન આપેલું હોત તો આગળ શું આવ્યું હોત? લેટર્સ. હવે લેટર્સ ઇઝ આવે કોઈ દિવસે? લેટર્સ આર આવે, લેટર્સ આર આવે. તો તમને મગજમાં ઉતર્યું કે અહીંયા ઇઝ હોય તો ઇઝ હોય એવું દર વખતે જરૂરી ન હોય. ઇઝ છે તોય અહીંયા આર આવ્યું. કેમ? તો કે શી ને બદલે હવે લેટર્સ આગળ લેવું પડ્યું, તો લેટર્સ તો આર આવે. આ વસ્તુ મગજમાં રાખજો કે ઇઝ એટલે ઇઝ નહીં, ઇઝ એટલે એમ ઇઝ આર. જે આને જોવે ઈ આપો. રેડી? સો લેટર ઇઝ. હવે રાઇટિંગ, તો આનું આપણે પેસિવ કરતા શીખ્યા છીએ. આઈએનજી નું પેલા કરો બિંગ. હવે રાઇટ, વ્રોટ અને બ્રિટન. હવે અ લેટર ઓબ્જેક્ટ છે એને બદલે સબ્જેક્ટ, એટલે શી આમ જાય તો બાય હર. સો અ લેટર ઇઝ બીંગ રિટન બાય હર. પેસિવ થઈ. ધીમે 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 છે આ પેટર્ન તમારા મગજમાં છપાતી જશે. જે રીતે આ વાક્યનું પેસિવ કરતા હતા, કરતા કર્મને ફેરવો, એમિઝાર કરો, જે કાંઈ બાય એમ જ આનું કરીએ છીએ, કઈ નથી કર્યું. જો ધે આર વોચિંગ ટીવી, તો આ ધે સબ્જેક્ટ, ટીવી ઓબ્જેક્ટ. આ સબ્જેક્ટ ને બદલે ટીવી આગળ આવ્યું તો ટીવી. આર એટલે આર નહીં, આર એટલે એમિઝાર. સમજાય છે શું બોલું છું? આમાંથી ગમે શબ્દ હોય એટલે એમિઝાર છે. આ ઇઝ છે એટલે એમિઝાર, આર છે એટલે એમિઝાર, એમ હોય તો એમિઝાર વિચારવાનું. હવે આ ટીવી ને પૂછો ટીવી એમ ઇઝ કે આર, તો કે સર ટીવી ઇઝ. ટીવી એક વચન ને ટીવી ઇઝ. તમે જો અહીંયા આર હતું તો અહીંયા ઇઝ થઈ ગયું. એટલે કહું ગોખવાન નહીં કે આર નું આર કે ઇઝ નું ઇઝ, જે આવતું હોય આવે ભાઈ. ટીવી ઇઝ વોચિંગ, તો આઈએનજી નું બિંગ અને આ વોચ નું વોચ્ડ. રેડી? વોચ નું વોચ. અને ટીવી એને બદલે ધે, તો બાય ધેમ, બાય ધેમ. ફાવે? ચાલુ કાળનું પેસિવ આટલું ઈઝી છે. દરેક કોન્સેપ્ટ એક્ટિવ પેસિવ ના આટલા ઈઝી છે. ધીમે ધીમે કોન્ફિડન્સ આવતો જશે, ધીમે ધીમે ઇંગ્લિશ છે એ સહેલું લાગતું જશે અને ફટાફટ છે એ માર્ક આવતા જશે. એટલે ફોકસ ધરવાનું છે. કેમ કે એકવાર માર્ક્સ લઈ આવશું ખાલી એક એક્ઝામમાં, જ્યાં તૂટતા હોય માર્ક્સ ત્યાં જો ભેગા કરી નાખીએ ને તો એક્ઝામ પાસ થઈ જવાય. ઇન્વર્ટેડ કોમા પૂરા.
વિચારજો શું કીધું, હે ને? જ્યાં ખૂટતા હોય ને ત્યાં મહેનત કરી નાખીએ ને તો એક્ઝામ પાસ થઈ જાય. બીજું શું જોઈએ? ચલો, she was writing a letter. તો આ she એને બદલે આવશે a letter આગળ. તો a letter. was એટલે was નહીં, was એટલે was where. તમને સમજાય શું વાત હાલે છે? is એટલે am is are, are એટલે am is are. તો એ ટૂંકમાં am is are હોય તો am is are હોય, am is are હોય તો am is are હોય. રેડી? અહીંયા was છે તો was where હશે. અહીંયા was where છે, જો where છે એટલે where નહીં, where એટલે was where. આપણે વિચારવાનું ભાઈ તમારે શું જોવે પ્રભુ? આ she ને બદલે a letter was. પણ તમે ખુદ વિચારો કે she was writing letters, તો letters where આવે? તમને સમજાય છે ને હું આમ ઈશારા કરું શું કહું છું કે she was writing letters હોત તો letters આગળ આવે, તો letters અરે where આવે એમ કીધું. રેડી? પણ અહીંયા તો she ને બદલે a letter એટલે એક પત્ર was જ આવે. ચલો, so a letter was ing એનું કરો being, writing તો being written, અને a letter ને બદલે she આમ જાય તો by her. અને લાસ્ટ ક્વેશ્ચન, they were watching TV. તો આ they એને બદલે ટીવી આગળ. સો ટીવી where છે, તો where એટલે was where. તો TV was ing મતલબ કે being, TV was being, watch નું V3 watched, TV was being watched. અને ટીવી ને બદલે આવડો આ સબ્જેક્ટ, આ ઓબ્જેક્ટ ને બદલે આ સબ્જેક્ટ, બાય ધે નું થઈ જાય them. ટીવી was being watched by them. हो गया आपका पैसिव तैयार. મજા આવે? એક એક કોન્સેપ્ટ જેમ તમને સમજે. ખાલી જો અહીંયા ઉપર ખાલી જગ્યા હોય ને જ્યાં હું કોન્સેપ્ટ સમજાવતો, ધારો કે પૂર્ણકાળનું પેસિવ આપણે શીખશો તો અહીંયા ખાલી જગ્યા છે, ઈ એમાં જે કોન્સેપ્ટ અહીંયા લીટોડા કર્યા ઈ સમજી નાખો ને એટલે પૂર્ણકાળનું કોઈ પણ વાક્ય હોય તમે પેસિવ કરી શકો. જેમ તમે અહીંયા ખ્યાલ આવ્યો તમને, મેં ચાલુ કાળનું પેસિવ શીખવાડ્યું કઈ રીતે થાય, ભાઈ ing નો આ રીતે ગેમ છે. એકવાર સમજાણું એટલે બધા સોલ્વ થયા. રેડી? અહીંયા સાદા કાળનું હતું તો સાદા કાળનું સાહેબ અહીંયા કઈ સમજાયું તો ને, ઈ સાદા કાળનું પેસિવ અહીંયા સમજાયું, આ સાદા કાળનું પેસિવ હતું. રેડી? કોન્સેપ્ટ એકવાર ખાલી સમજી નાખશો એટલે નીચે આપેલા વાક્ય છે ઈઝીલી સોલ્વ થશે. હવે સમજીએ પૂર્ણકાળનું પેસિવ કઈ રીતે થાય. પણ પહેલા મને કયો કે તમને ચાલુ કાળનું પેસિવ કઈ રીતે કરવું. એ 5 કોન્ફિડન્સ આવે છે કે નથી આવતો? મજા આવે છે? ચાલુ કાળનું પેસિવ કોઈ પણ વાક્ય આપે તમે કરી લેશો ને? હું રાહ કેમ જોઉં ખબર છે તમારી કમેન્ટ્સ ને? કેમ કે મને ખ્યાલ છે જે સ્ટુડન્ટ્સ કનેક્ટેડ છે ને મારી સાથે, કનેક્ટેડ ઇન ધ સેન્સ નહીં સમજો, એ સ્ટુડન્ટને ફેર પડે છે કે અનિરુદ્ધ સર શું બોલે છે, એ શું કહે છે, કમેન્ટ કરવાનું કહે છે, એ આન્સર આપવાનું કહે છે, તો મારે આન્સર આપવાનો છે. ચાહે હું કોઈ પણ સમયે આ સરનો લેક્ચર જોઉં છું, કેમ કે આ સર ને છે ને તમારે એક એક વાતથી ફેર પડે છે. બિલીવ મી. તમે માનો છો અત્યારે આ લેક્ચર તમે અત્યારે જે સમય જોતા હોય, હું આ લેક્ચર કેટલા વાગે રેકોર્ડ કરી રહ્યો છું તમે માનો છો? અત્યારે રાતના 1:32 થઈ છે. આઈ કેન શો યુ. તમને કદાચ દેખાતું હોય 1:33 થઈ દેખાય છે. અને આ બપોરના નથી, આ રાતના છે, આ રાતના છે. એને હમણાં લાઈટ બંધ કરો બધું અંધારું થઈ જશે. મને તમારી એક એક વાતથી ફેર પડે છે, સમજાય છે? એટલે હું રાહ જોઉં છું. યસ, છોકરાઓ કમેન્ટ્સ કરશે. ચલો ફિલહાલ આગળ વધીએ છીએ. ચાલુ કાળનું પેસિવ તો ઈઝી હતું સાહેબ. હવે સમજો કે પૂર્ણકાળનું પેસિવ કઈ રીતે થાય. ભાઈ પૂર્ણકાળ એટલે એ વાક્યમાં V3 આવે. જો કાં તો હેવ, કાં તો હેઝ અને કાં તો હેડ.
પછી V3 હશે એનો મતલબ આ પૂર્ણકાળનું વાક્ય છે. આ પૂર્ણ વર્તમાનમાં હેવ હેઝ વત્તા V3, પૂર્ણ ભૂતકાળમાં હેડ વત્તા V3. ટૂંકમાં હેવ હેઝ કે હેડ પછી V3 હશે તો પૂર્ણકાળ હશે. તમે જ્યારે પેસિવ કરો ને પૂર્ણકાળનું ત્યારે એક વસ્તુ યાદ રાખવાની કે તમારે જે તે શબ્દ અનુસાર હેવ હેઝ કે હેડ તો આવતું હોય લખવાનું ભાઈ. એમાં તો આપણે શું કરવી સાહેબ, V3 અમને વાક્યમાં જ લખીને આપશે. હા તો પૂર્ણકાળ હોય તો પૂર્ણકાળ બનાવવા V3 તો એ લખશે જ ને. સવાલમાં જ તે રિટર્ન લખીને આપે. આમ જો આપણે આ યાદ નહીં રાખવાનું, સવાલમાં જ તે V3 લખીને જ આપશે. એ તો બેઠું જ લખવાનું. તો નવું શું કરવાનું છે? પેસિવમાં V3 કરવાનું. નવું એ કરવાનું કે તમે જ્યારે આન્સર લખો ને ત્યારે આ V3 ની આગળ, હલો, આ V3 ની આગળ એક શબ્દ લખવાનું. ભૂલમાં ભૂલવાનું નહીં સાહેબ. કયો શબ્દ કહી દો, નહીં ભૂલ. મદારી વગાડે ને એ બિન. પૂર્ણકાળ તમને જે વાક્યમાં દેખાય સાહેબ, અમને આ પેલા વાક્યમાં પૂર્ણકાળ દેખાડો. ક્યાં દેખાણું? તો કે સાહેબ she has written a letter. તો આ have has વત્તા V3 છે એનો મતલબ આ પૂર્ણ have has એટલે કે વર્તમાન કાળ છે, પૂર્ણ વર્તમાન છે. તો તમે શું કરશો? પૂર્ણ વર્તમાન, હાલો પૂર્ણકાળ દેખાઈ ગયો, તમે કરશો સાહેબ અમને આવડી ગયું. શું આવડી ગયું છે? તો કે જેમ કરતા હતા એમ કાર્યક્રમ કરશું કે ભાઈ પેલા સબ્જેક્ટ, આ ઓબ્જેક્ટ, હાલો શી ને બદલે કે અમે અ લેટર આગળ લઈશું. ઓકે હાલો હવે હેઝ નું હેઝ ના સાહેબ, હમણાં તમે શીખવાડ્યું તો યાદ આવે છે કે ઇઝ મતલબ એમ ઇઝ આર, વોઝ મતલબ વોઝ વેર. તો અહીંયા હેઝ મતલબ હેઝ નહીં હોય. હેઝ એટલે હેવ અથવા હેઝ બે ઓપ્શન માંથી જે આવતું હોય છે એ હશે. તમારી વાત સાચી ભાઈ. હેઝ એટલે હેવ હેઝ વિચારવું પડશે. તો હવે આને પૂછો ને અ લેટર, ઈ કે મારે હેઝ માં થઈ રહેશે. ઓકે પ્રભુ હાલો હેઝ. જો લેટર્સ હોત તો લેટર્સ હેવ આવી જાત, લેટર્સ હેવ આવે, પણ અહીંયા અ લેટર હેઝ આવે. એક વચન છે, એક પત્ર. અ લેટર એટલે એક પત્ર. તમને ખબર છે આર્ટિકલ અ અને એન નું ગુજરાતી એક થાય. ધીસ ઇઝ અ પેન મતલબ આ પેન છે, આ એક પેન છે. ધીસ ઇઝ અ પેન, ધીસ ઇઝ વન પેન. સમજાય છે? અ અને એન નું ગુજરાતી એક થાય. સો અ લેટર મતલબ એક પત્ર હારે તો હેઝ જ આવે. ઓકે સાહેબ. આ સબ્જેક્ટ એને બદલે આગળ અમે લેશું ઓબ્જેક્ટ. અ લેટર હેઝ એટલે હેવ હેઝ. અ લેટર હેઝ written. હવે આ written લખશું ને અમે, ઈ પેલા અમે અહીંયા બીન લખશું. કેમ? તો કે સાહેબ આ વાક્ય પૂર્ણ કાળનું છે બરોબર. પેલા તો કે આપણે સાબિત કર્યું પૂર્ણ વર્તમાન કાળ. ઓકે, તો પૂર્ણ વર્તમાન કાળનું પેસિવ કરો જ્યારે તમે, ત્યારે V3 પેલા બીન લખવાનું. તો આ V3 પેલા બીન લખ્યું. સમજાય? બરાબર. સો a letter has been written અને a letter ને બદલે she આમ જાય તો by her. રેડી? આન્સર કમ્પ્લીટ. હજી એક ક્વેશ્ચન સમજો ને એટલે હવે તમને સમજાઈ જાય. જોજો ખાલી ને ખાલી પૂર્ણ કાળનો કોન્સેપ્ટ શું છે. ખાલી ને ખાલી ભાઈ તો કે V3 ની પહેલા બીન લખો. બીન ક્યાં લખવું? V3 ની પહેલા કહો છો, બીજે ક્યાંય યાદ ન રાખતા. બીન ક્યાં આવે? V3 ની પહેલા બીન. કોન્સેપ્ટ ખાલી આવડો છે. એક્ટિવ વોઇસમાં આ પેટર્ન હોય, પેસિવ વોઇસમાં આ પેટર્ન. આ કઈ ગોખવાનું નથી, ખાલી એટલું યાદ રાખો પૂર્ણકાળ દેખાય એટલે V3 ની પહેલા બીન લખીને વૈયાવા. They have completed the project. તો the project આગળ આવશે. So the project. હવે આ હેવ એટલે હેવ નહીં, હેવ એટલે હેવ અથવા હેઝ. હેવ એટલે હેવ અથવા હેઝ. તો the project હેઝ આવે કેમ કે પ્રોજેક્ટ એક છે તો એક વચનમાં હેઝ આવે. પ્રોજેક્ટ્સ હોત તો પ્રોજેક્ટ્સ આગળ આવ્યો તો પ્રોજેક્ટ્સ હેવ આવે, પણ the project એક વચનમાં હેઝ આવે. સો આ ધેને બદલે the project has completed. એ V3 લખતા પહેલા હું ખાલી બીન લખી નાખીશ કેમ કે પૂર્ણકાળ છે અને પૂર્ણકાળમાં V3 પહેલા બીન આવે. અને the project ને બદલે they આમ જાય તો એ થઈ જાય by them. Ready? So the project has been completed by them. The project has been completed by them. જો હજી મજા આવી હોય તો આ સાઈડના સેન્ટેન્સ સોલ્વ કરીએ અને જાજી મજા લૂટીએ. ભાઈ he
અને ધ વર્ક. તો ધ વર્ક. હવે જો હેડમાં કઈ ઉપાધિ જ નહીં. આ તો હેઝ હોય તો હેવ હેઝ વિચારવાનું, હેવ હોય તો હેવ હેઝ. હેડ તો એકનો એક જ છે ભૂતકાળમાં. હેડ તો એકનો એક છે ને, તો હેડ તો બેઠું. આ વાક્યનું પેસિવ એકદમ ઈઝી. જોજો ધ વર્ક, અહીંયા એવું ધ વર્ક હેડ ફિનિશ્ડ, તો કે સાહેબ બીન ફિનિશ્ડ. બીન ફિનિશ્ડ. કેમ કે આ V3 પહેલા બીન મૂકવાનું અને ધ વર્ક ના બદલે હી. by him, the work had been finished by him. They એને બદલે house, a house head નું head, built પહેલા been built અને house ના બદલે they, તો by them. ready, a house had been built by them. સો પૂર્ણકાળનું પેસિવ તમે રમતમાં શીખી ગયા, કઈ વાત અઘરી નથી. શું પૂર્ણકાળનું પેસિવ કરતી વખતે યાદ રાખવાનું કે V3 ની પહેલા બીન આવશે. V3 પહેલા બીન આવશે. ફાવે? કયો જોઈએ મને પૂર્ણકાળનું પેસિવ કઈ રીતે કરવું? એ ફાવે? આવડ્યું કે અઘરું લાગ્યું? પછી નેક્સ્ટ કોન્સેપ્ટ સમજીએ. એક્ટિવ પેસિવ એટલો ઈઝી ટોપિક છે, ખબર નહીં કોણે માહોલ બનાવ્યો છે આખો કે ભાઈ અંગ્રેજીમાં અઘરામાં અઘરા ટોપિક આ બધા છે, એમાંથી એક એક્ટિવ પેસિવ છે. ભાઈ નથી અઘરો નથી, સમજો ઈઝી વસ્તુ છે. રેડી, ચલો વધીએ છીએ આગળ અને સમજીએ મોડલ વર્બ્સ વાળા વાક્યનું પેસિવ. પહેલા તો કોન્સેપ્ટ સમજી લો ધ્યાનથી કે મોડલ વર્બ્સ કયા કયા છે. આપણે લિસ્ટ બનાવી તો ખબર પડશે ને કે આપેલું વાક્ય મોડલ વર્બ વાળું છે, તો આ કોન્સેપ્ટ પ્રમાણે સોલ્વ કરશો ને. ખબર જ નહીં હોય કે આ વાક્ય મોડલ છે, પૂર્ણકાળ છે, ચાલુ કાળ, તો શું કામ? મોડલ વર્બ વાળું વાક્ય છે ખબર કેમ પડે? તો ભાઈ આ વાક્યમાં કેન છે એટલે આ મોડલ વાળું, એટલે આજનો અહીંયા કોન્સેપ્ટ શીખી એ પ્રમાણે પેસિવ કરશું. આ વાક્ય મોડલ વર્બ વાળું કેમ કે માઇટ છે એ મોડલના લિસ્ટમાં છે, અને આ વાક્ય મોડલ વર્બ વાળું કેમ કે વિલ પણ મોડલના લિસ્ટમાં છે. હા, શેલ અને વિલ પણ મોડલ વર્બ્સ છે, મોડલ ઓક્ઝિલરીઝમાં આવે. લિસ્ટ આખું જોવું એટલે તમને ખ્યાલ આવે કે મોડલ વર્બ્સમાં કયા કયા શબ્દ આવે. શરૂઆત કરીએ અહીંયાથી. કેન, કુડ, મે, માઇટ, આ બધા શબ્દ તમને આવડવા પડે ભાઈ. શેલ, વિલ, શેલ નો ભાઈ શુડ, એન પાડોશી વુડ, મસ્ટ, ought to, પૂરા લ્યો. આ બધા મોડલ વર્બ્સ છે. કેન, કુડ, મે, માઇટ, શેલ, વિલ, કેન, આ બધા મોડલ વર્બ્સ છે. આમાંથી ને કોઈ પણ એક શબ્દ તમને આપેલા વાક્યમાં દેખાઈ જાય તો પેસિવ કેમ કરવાના? તો કે ભાઈ પૂર્ણકાળમાં તમે શું યાદ રાખ્યું? તો કે પૂર્ણકાળમાં V3 પહેલા બીન મુકતા હતા. તો જ્યારે મોડલ વર્બ વાળા વાક્ય આવે ત્યારે V3 પહેલા બી મૂકજો. ઠીક છે સાહેબ, V3 પહેલા બી મૂકશું. શું યાદ રાખ્યું? પૂર્ણકાળમાં V3 બધું V3 પહેલા જ આવે, જેમાં જે કોન્સેપ્ટ આવે ને એમાં. રેડી? પૂર્ણકાળમાં V3 પહેલા બી ના આવે, અને મોડેલ વર્બ વાળા વાક્યમાં V3 પહેલા બી આવે. She a letter, તો આગળ આવશે a letter. કેન નું કેન, જો યાદ રાખજો કેન નું કુડ નો કરતા. ઓપ્શન હશે એક્ઝામમાં, જ્યારે ક્વેશ્ચન પૂછાશે ત્યારે આના ઓપ્શનમાં કુડ હશે. મોડલ વર્બમાં કાંઈ ફેરફાર ન કરવા. મેં તમને એવું કીધું કેન નું કુડ કરજો ને આનું, મેં તમને એવું કઈ કીધું? એવું કઈ નથી કીધું, કેમ કે એવું ના થાય. સમજાય? જે શબ્દ હોય એ તો આમનો આમ જ રહે, એમાં કઈ ફેરફાર ન થાય. માત્ર રાઇટ, વ્રોટ અને written તમે જ્યારે કરો તો એ જે written નામનું V3 કર્યું, યસ, એની પહેલા તમે બી મૂકી દો ને ભાઈ, કામ પૈતું. કેમ કે મોડલ વર્બ નો કોન્સેપ્ટ છે કે V3 પહેલા બી આવે તો બી આવે, બાકી કાંઈ હળી ન થાય. સો she ને બદલે a letter,
કેન બી રિટન અને અ લેટર ના બદલે બાય શી એટલે બાય હર. વાક્ય પૈતું. નેક્સ્ટ સેન્ટેન્સ શી તો અ કાર, તો ભાઈ અ કાર માઇટ, તો માઇટ અ કાર માઇટ બાય એનું થાય બોટ, તો એ બોટ નામના V3 પેલા શું મૂકું? બી મૂકવો છે. કેમ? તો કે મોડલ વર્બ વાળું વાક્ય હોય તો V3 પેલા બી આવે. સો કાર માઇટ બી બોટ અને અ કાર ને બદલે શી આમ જાય તો થઈ જાય બાય હર. જો ફાવ્યું હોય અને મજા આવી હોય તો આ સેન્ટેન્સ નું પેસિવ કમેન્ટ કરો લ્યો તમારા માટે. શી વિલ કમ્પ્લીટ ધ પ્રોજેક્ટ. ચલો આનો આન્સર મને કમેન્ટમાં આપો. શી વિલ કમ્પ્લીટ ધ પ્રોજેક્ટ. લખતા જાઓ કમેન્ટ. આન્સર શું આવશે? શી વિલ કમ્પ્લીટ ધ પ્રોજેક્ટ. આમાં આ વિલ છે એ મોડલ વર્બ છે. જેમ આ બંને કર્યા એમ જ આ વાક્યનું પેસિવ થાય. કયો છે આનો આન્સર? તમને શું લાગે છે? જો તમારો આન્સર આવો કંઈક છે કે સાહેબ આ શી ને બદલે ધ પ્રોજેક્ટ આગળ આવશે. ધ પ્રોજેક્ટ. વિલ તો વિલ છે ભાઈ. કમ્પ્લીટ નું કમ્પ્લીટેડ કરો ને સાહેબ, તો એ કમ્પ્લીટેડ V3 કર્યું કહેવાય અને V3 પેલા બી મૂકજો. કેમ? તો કે આપેલું વાક્ય મોડલ વાળું હોય તો V3 પેલા બી આવે તો આવે. ઓકે. અને ધ પ્રોજેક્ટ ને બદલે શી આમ જાય તો એ થઈ જાય બાય હર. રેડી? જો આ પ્રમાણે આન્સર લખ્યો જાય then તમારો આન્સર સાચો છે. મને કયો એકવાર મોડલ વર્બ્સ નું પેસિવ કઈ રીતે થાય? ખ્યાલ આવ્યો? ટપ્પો પડે છે? મજા આવે છે? તમને ખબર નથી રહી તમે અત્યાર સુધીમાં કેટલા? પેલા મને કયો મોડલ વર્બ્સ વાળા સમજાણે ના સમજાણે? આ ક્લિયર થયા? યસ ઓર નો? હાજી પાજી કે નાજી પાજી? માત્ર એકવાર કોન્સેપ્ટ સમજવામાં જો તમે ધ્યાન આપી દીધું હોય ને દોસ્ત કે ભાઈ મોડલ વર્બ નું પેસિવ કેમ થાય, આમ થાય, પછી બધા વાક્યમાં એક હરખી હર થતી થાય. તમને ખબર તમે અત્યારે કેટલું બધું એક્ટિવ પેસિવ શીખી ગયા? આમ જો તમે સ્ટાર્ટ અહીંયાથી કર્યું હતું. ક્યાંથી? અહીંયાથી ને. રેડી? તમે સાદા કાળનું પેસિવ શીખ્યા, તમે ચાલુ કાળનું શીખ્યા, તમે પૂર્ણ કાળનું પેસિવ શીખ્યા, તમે લેટેસ્ટ મોડલ વર્બનું શીખ્યા અને એક ઝટકામાં નકાર વાક્યનું પેસિવ આવડી જશે. જોજો નકાર વાક્યમાં શું હોય? નોટ હોય. તો એમાં શું કરવાનું? તો કે નોટ ની હળી નહીં કરવાની. આમાં કઈ કરવાનું નહીં. આમાં નોટ ની હળી નહીં કરવાની. સાચું કહું છું, મજાક ન કરતો. આમાં નોટ ની કોન્સેપ્ટ આ નોટ ની હળી નહીં કરવાની. જો તમે નહીં માનો, જો આ વાક્ય જેમ કરતા હતા અત્યાર સુધી એમ જ આપણે કરતું જવાનું, કાંઈ વિચારવા નથી. ખાલી હા એટલી વસ્તુ આવડવી પડે તમને કે જે વાક્યમાં ડુ ડઝ હોય ને, હલો 2 મિનિટ મેં નૂડલ્સ, જે વાક્યમાં ડુ ડઝ હોય એ ડુ ડઝ નું તમારે એમિઝાર કરવાનું. જે પ્રમાણે થતું હોય એ પ્રમાણે ડુ ડઝ નું એમિઝાર કરવાનું. અને જો તમને ડીડ આપે તો એ ડીડ નું તમારે વોઝ વેર કરવાનું. ખાલી એટલું આવડવું જોવે. આ તો ભાઈ ખબર પડે એમ તે, કેમ કે ડુ ડઝ વર્તમાન કાળમાં આવે તો વર્તમાનમાં તો એમિઝાર આવે. ડુ ડઝ વર્તમાનમાં આવે ને તો વર્તમાનમાં તો એમિઝાર આવે. અને આ જે ડીડ છે એ ભૂતકાળમાં આવે તો ભૂતકાળમાં તો વોઝ વેર જ આવે. રેડી? હવે એક વસ્તુ યાદ રાખજો, જે તમને અત્યારે તાજેતરમાં કીધી છે. શું કીધી છે? કોની હળી કરવાની ના પાડી છે? નોટ ની. રેડી? આ વાક્યમાં શી અને અ લેટર, તો શી ને બદલે શું લખું? અ લેટર. અ લેટર. ડુ ડઝ છે સાહેબ એટલે એમિઝાર હશે. ડુ ડઝ છે એટલે એમ ઇઝ કે આર ત્રણમાંથી જે આવતું હશે એ હશે. અ લેટર એમ ઇઝ કે આર. વિચારો આને હું જોવે છે ઈ હોય ભાઈ. અ લેટર એમ ઇઝ કે આર. અ લેટર ઇઝ. રેડી? શી ને બદલે આ સબ્જેક્ટ છે એને બદલે ઓબ્જેક્ટ આગળ આવ્યો તો અ લેટર. ડુ ડઝ એટલે એમિઝાર કહેવાય ને. ડુ ડઝ એટલે એમિઝાર કહેવાય. તો અ લેટર એમ ઇઝ કે આર. અ લેટર ઇઝ.
આ ડઝ નું ઇઝ, નોટ નું નોટ, જો નોટ ની હળી નહીં, જ્યાં હોય ને આમનું આમ રાખો. A letter is not write, wrote and have written, है ना, write, wrote and have written. અને a letter object એને બદલે સબ્જેક્ટ, તો she આમ જાય તો એ થઈ જાય by her. કેટલું ઈઝી, કેટલું ઈઝી. ફાઈવ. હજી એક સેન્ટેન્સ આપણે સોલ્વ કરીએ. ધે એને બદલે લખો ક્રિકેટ, તો ઓકે સાહેબ, અહીંયા લખશું અમે ક્રિકેટ. ડીડ એટલે યાદ આવ્યું સાહેબ ભૂતકાળ છે, ભૂતકાળમાં તો વોઝ વેર આવે. ક્રિકેટ ને તો વોઝ મજા આવે, તો લખો ક્રિકેટ વોઝ. નોટ નું કરશું નોટ, પ્લે નું V3 પ્લેડ, અને ક્રિકેટ તો ધે આમ જાય, આ ઓબ્જેક્ટ છે ને એને બદલે સબ્જેક્ટ આવે ને, તો ધે અહીંયા કર્મના સ્થાને જાય તો બાય ધેમ થઈ જાય ને, થઈ ગયું. રેડી. અને લાસ્ટ સેન્ટેન્સ નોટ વાળા વાક્યનું, નકાર વાક્યનું, હી વિલ નોટ હેલ્પ મી. સમજવા જેવું. આ હી ને બદલે આગળ કોણ આવશે? મી. તો મી આગળ આવે તો આઈ થઈ જાય. આ કર્તાનું સ્થાન છે, આ કર્મનું સ્થાન છે. કર્મ જ્યારે કર્તાના સ્થાને આવે, મી જ્યારે કર્તાના સ્થાને આવે ત્યારે આઈ થાય ને, કેમ કે આઈ મી, તો આઈ કર્તા છે, મી કર્મ છે, તો મી જ્યારે કર્તાના સ્થાને જાય ત્યારે આઈ થઈ જાય. તો અહીંયા આઈ થઈ ગયું, આઈ. હવે આ જે વિલ છે એની હળી કરાય? ના સાહેબ, વિલ ની હળી ન કરાય. આ નોટ છે એની હળી કરાય? ના સાહેબ, નોટ ની હળી ન કરાય. આ હેલ્પ ની હળી કરાય? ના સાહેબ, હેલ્પ ની હળી ન કરાય. તો આ મી ની હળી, હા સાહેબ, મી ને બદલે હી કરો તો બાય હિમ, બાય હિમ. સાહેબ જગ્યા કેની રાખી છે? બી ની રાખી છે. બી કેમ આવ્યું વિચારો? આમાં ક્યાં ક્યાં બી નું મેં તમને નકારમાં શીખવાડ્યું, બી કેમ આવ્યું? એટલે આમાં બે કોન્સેપ્ટ ભેગા થયા. આમાં નકાર તો છે તો નોટ નું નોટ રાખવા લે, એ તો બધું આવડે, કઈ અઘરું છે નહીં. પણ આમાં જો વિલ નામનું મોડલ વર્બ આપી દીધું છાના મુના, તો આપણને તો ઈ આવડે જ છે ને કે મોડલ વર્બ હોય તો V3 પેલા બી લખવાનું. આ મોડલ વર્બ છે તો એની હળી નહીં, હાલો ઈ આમનું આમ લખ્યું, નોટ આમનું આમ લખ્યું. પણ હેલ્પ નું જયારે મેં અહીંયા હેલ્પડ કર્યું, અહીંયા હેલ્પડ આવશે હા ભાઈ, હેલ્પ નું જયારે આપણે હેલ્પડ કર્યું તો એ V3 ની પેલા બી તો આવશે ને, કેમ કે V3 ની પેલા બી મોડલ વર્બ હોય ત્યારે આવે. તો આમાં નોટ વાળો કોન્સેપ્ટ તો છે કે આમનું આમ રાખો, પણ હારવાર વિલ નામનું મોડલ છે તો મોડલ વર્બમાં V3 પેલા બી આવે એટલે બી લખવું પડ્યું. એટલે કે આઈ વિલ નોટ બી હેલ્પ્ડ બાય હિમ. સમજાય? તો વસ્તુ ગોખશો તો મિસ્ટેક થશે, પણ વસ્તુ એકવાર સમજી ગયા છો, યસ સર, મોડલ વાળું વાક્ય ગમે ના હોય એમાં મોડલ આવે એટલે V3 પેલા બી આવે લખી નાખવાનું. નવો એક કોન્સેપ્ટ શીખી ગયા તમે. હવે નેક્સ્ટ કોન્સેપ્ટ સમજીએ, અને એ કોન્સેપ્ટ છે નકાર, મતલબ ઈ જ છે નકારના પેસિવ જ ચાલુ છે. નકારનું પેસિવ અહીંયાથી સ્ટાર્ટ કર્યું, હજી એના થોડાક એક્ઝામ્પલ સમજીએ, કેમ કે નવું આપણે શીખતા જઈશું. આ શી એને બદલે અ લેટર આગળ લઈએ. તમને થાય સાહેબ કેટલા વાક્ય સોલ્વ કરાય નાખ્યા ઘડીક વારમાં. માય ડિયર વિદ્યાર્થી, આપણે જયારે સેશન સ્ટાર્ટ કર્યું ને ત્યારે એક વાત બોલેલા. શું? તો કે આજના સેશન પછી તમે કોઈ પણ વાક્યનું પેસિવ કરી શકશો. કોઈ પણ વાક્યનું પેસિવ કરીએ કે એટલી ક્ષમતા ડેવલપ, એટલું સામર્થ્ય વિકસિત કરવું હોય પોતાની જાતમાં, તો એના માટે તગડી મહેનત તો કરવી પડશે ને. થોડાક ઉજાગરા, થોડાક આંખે કુંડાળા, થોડું કામ શરીરને પણ થવું જોઈએ, બુદ્ધિને પણ થવું જોઈએ કે હું ધાર્યું જ તે. સમજાય? થાકવાનું નથી, મહેનત કરવાની છે અને ધમાકેદાર મહેનત કરવાની છે. She is not writing a letter. હશે સાહેબ, નહીં લખતા હોય, પણ આ she ને બદલે આગળ શું આવશે? a letter આગળ આવશે. a letter. રેડી. હવે is એટલે એમિઝાર. is બોલે એમિઝાર. a letter ને શું સંભળાય? is ભલે ને બોલે એમિઝાર, પણ a letter ને શું સંભળાય? a letter ને is સંભળાય. તો a letter is, જો આ she સબ્જેક્ટ, a letter ઓબ્જેક્ટ, તો she ને બદલે a letter is એમિઝાર. a letter is નોટ નું નોટ, રાઇટિંગ. હલો પપ્પાજી જગ જાઓ, થોડે જગ જાઓ. આ રાઇટિંગ માં ing છે તો એ ing નું થઈ જાય being, અને write wrote અને written
તો થઈ ગયું being written. અને a letter એને બદલે she આમ જાય તો એ થઈ જાય by her. મતલબ કે a letter is not being written by her. આમ આખું વાક્ય જો લાગે ઓ સાહેબ કેવું અઘરું, પણ એક એક શબ્દથી જ આપણે પેસિવ કરતા શીખીએ. એક એક શબ્દનું કીધું. જો she ને બદલે a letter is amizar, a letter is not writing તો ing નું being written. a letter ને બદલે she આમ જાય તો by her. આ વાક્યના પેસિવ તમે કરતા થઈ ગયા. વિચાર કરો. હમણાં જયારે તમે 1 કલાક પહેલા લેક્ચર 1 કલાક થવા આવે આ લેક્ચર ને 1 કલાક થવા આવે ઘડિયાળ સામું જો સમજાય તમને. 1 કલાક પહેલા જયારે આ સેશન સ્ટાર્ટ કર્યું ત્યારે એક્ટિવ પેસિવ નું શું તમારું આમ સ્ટાન્ડર્ડ હતું, શું લેવલ હતું, અને 1 કલાક પછી થોડો કોન્ફિડન્સ તો આવ્યો છે? યસ ઓર નો? મજા આવે છે? મજા આવે ને એટલે કોન્ફિડન્સ આવે. સમજાય? ધીરે 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 આખું એક્ટિવ પેસિવ ક્યારે માખણની જેમ ગળે ઉતરી જશે ને તમને આઈડિયા બી નહીં આવે, પણ ઉતરી જશે ભાઈ. જો ધે અને ક્રિકેટ તો આગળ લઈશું દડા બેટ, મતલબ ક્રિકેટ. હે ને? હવે આ વેર છે એટલે કે વેર થોડું લખી નાખવાનું. શું વાત કરો સાહેબ? વેર એટલે વોઝ વેર. આને પૂછો ને ભાઈ તમારે શું જોવે છે તો કે ક્રિકેટ કે મારે વોઝ જોવે છે. લ્યો આપ્યું, કરો મજા કરો. ક્રિકેટ વોઝ. હે ને? ક્રિકેટ વોઝ નોટ નું નોટ, પ્લેઇંગ તો ing નું થઈ જશે being, અને પ્લે પ્લેડ અને પ્લેડ. એક એક શબ્દનું ધીમે 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 કરતા જાવ, મજા આવે. અને ક્રિકેટ ને બદલે ધે આમ જાય તો એ થઈ જાય બાય ધેમ. રીઝનિંગ ના દાખલા ગણતા હોય તમે, બ્લડ રિલેશન ના હોય કે ઉંમર સંબંધિત કોઈ દાખલા હોય, કોયડા સોલ્વ, એની જેવા બધા ટોપિક્સ છે ઇંગ્લિશના. મજા આવે. એકવાર તમે આમ શીખી જાવ તો એ આમ ફોર્મ્યુલા સૂત્ર જેવા છે, પછી ફોર્મ્યુલા બધે લાગે. અહીંયા લખેલું છે ને આ વાત ખાસ ઇમ્પોર્ટન્ટ કે ફ્યુચર કન્ટિન્યુઅસ નું પેસિવ શક્ય નથી. મતલબ કે ચાલુ ભવિષ્યકાળનું પેસિવ ના થાય. આ વાત યાદ રાખજો. ચાલુ ભવિષ્યકાળ કા પેસિવ શક્ય નહીં હે બચ્ચા, નો થાય. સમજો? ચલો વધીએ આગળ. અહીંયા જો આ એમિઝાર વત્તા ing એટલે ચાલુ વર્તમાન કાળ તો પેસિવ થયું. વોઝવેર વત્તા ing તો ચાલુ ભૂતકાળ પેસિવ થયું. તો સાહેબ ચાલુ ભવિષ્યનું એક્ઝામ્પલ કેમ ન સમજાયું? એનું પેસિવ નો થાય. એનું પેસિવ કેમ નો થાય સાહેબ? સમજાવો. લ્યો સમજાવું. 15 મિનિટ એમાં જશે અત્યારે સમજવામાં, એટલે હું નથી સમજાવતો. અને આ યોગ્ય સમય નથી. આપણી એક્ઝામ નજીક છે, આપણી પાસે લિમિટેડ ટાઈમ છે, ને લિમિટેડ ટાઈમમાં મેક્સિમમ વસ્તુ કવર કરવાની જવાબદારી મેં લીધી છે. તો આડેવળી એક પણ વાત અત્યારે નહીં. પછી એકાદા સેશન આપણે લાવતા રહેશું. તમારી એક્ઝામ દઈ નાખો, એક્ઝામ ક્રેક કરી નાખો, પછી ચેનલમાં આવજો વિઝિટ કરવા માટે. બરાબર છે? એક સમય આ સેશન હું અપલોડ કરીશ કે ભાઈ ચાલુ ભવિષ્યકાળનું પેસિવ શક્ય કેમ નથી, તે તમે શીખી લેજો કેમ નથી. અત્યારે આપણી પાસે ટેમ નથી. સમજલા? ચાલા નેક્સ્ટ કોન્સેપ્ટ છે નકાર વાક્ય. એ જે છે હજી નકાર જ હાલે. હે ને? સમજજો. she has not written a letter. આ she એને બદલે a letter આગળ લ્યો. ઓકે સાહેબ, a letter. હવે આ has એટલે has નહીં સાહેબ, has એટલે have has. ઓકે, a letter તો has જ આવે, તો a letter has. not નું તો not જ આવે, not. આ written, જો આમાં તો પહેલે V3 આપ્યું, એટલે V3 ક્યારે આપે વાક્યમાં? તો કે વાક્યમાં જ્યારે પૂર્ણકાળ હોય ત્યારે પહેલેથી V3 આપશે. આમાં કયો પૂર્ણકાળ છે? તો કે ભાઈ પૂર્ણ have has, વર્તમાન, પૂર્ણ વર્તમાન કાળ છે. તો મને તો એક વસ્તુ યાદ આવી, પૂર્ણકાળ હોય ને ત્યારે V3 પહેલા been આવે. યસ. સો આમાં તો નોટ વાળો કોન્સેપ્ટ છે, તો નોટ ની ક્યાં હળી કરી આપણે? હું પણ પૂર્ણ વર્તમાન કાળ છે, તો પૂર્ણ કાળ હોય ત્યારે આ written નામનું V3 લખીશ. ઈ પહેલા હું શું લખીશ? been લખીશ. એટલે કે been written. કેમ? તો કે ભાઈ પૂર્ણ કાળના પેસિવમાં been written આવે, V3 પહેલા બી આવે. અને a letter તો she by her. રેડી? વધી આગળ. they had not completed the work. તો they ને બદલે આગળ આવશે the work. head નું head, કેમ કે head નું તો head જ રહે, એક જ ઓપ્શન છે પૂર્ણ ભૂતમાં. આ not નું not, આ completed ની પહેલા been,
કેમ સમજાણું? હમણાં હું બોલ્યો પૂર્ણ ભૂતકાળ છે. આમ દેખાણો તમને? આ V3 છે અને અહીંયા હેડ છે. તો હેડ વત્તા V3 એટલે પૂર્ણ ભૂતકાળ થાય. તો પૂર્ણકાળના પેસિવમાં V3 પહેલા બીન આવે એટલે આવ્યું બીન કમ્પ્લીટેડ. અને ધ વર્ક નામના ઓબ્જેક્ટની જગ્યાએ ધે નામનો સબ્જેક્ટ જાય ત્યારે એ કર્મ બની જાય એટલે કે બાય ધેમ થઈ જાય. લાસ્ટ સેન્ટેન્સ, he will not have finished the job. તો આ he ને બદલે થશે the job આગળ. તો the job, will નું will, not નું not, have તો શું કરશો? the job will not have. પછી આ finished. હવે તમે ખુદ વિચારો, થોડા કન્ફ્યુઝ થતા હોય તો થાવ, તમારે મજા કરો. the job will not have. હવે અહીંયા જો finished ની આગળ હું been લખું કે be લખું? આમાં તો will પણ છે એટલે કે મોડલ વર્બ છે. તો મોડલ વર્બ ના કોન્સેપ્ટ પ્રમાણે મારે આ finished ની પહેલા અહીંયા finish લખી નાખું એટલે આઈડિયા આવે. આ finished ની પહેલા બે વસ્તુ લખવાના ઓપ્શન આવ્યા મારી પાસે અત્યારે. શું? મોડલ વર્બ જોવું તો બી લખવો પડે, અને આ હેવ હેઝ વત્તા V3 એટલે પૂર્ણકાળ જોવું તો બીન લખવો પડે. તો હું બી લખું કે બીન લખું? રાજા જ્યાં સુધી હાજર હોય ત્યાં સુધી પ્રધાન છે આખું રાજ્ય થોડા સંભાળે, એ થોડા બધા સુનાવણી આપે, થોડા બધા ચુકાદા ડિસિઝન લે. રાજાની ગેરહાજરીમાં પ્રધાન જે છે એ બધું મેનેજ કરશે. સાહેબ આમાં રાજા અને પ્રધાન ક્યાં આવ્યા? હું તમને કહું, બે ઓપ્શન આવ્યા ને કે મોડલ છે એટલે કાં તો બી લખશો અને પૂર્ણકાળ છે એટલે કાં તો બીન લખશો. તમને કયો રાજા લાગે છે અને કયો પ્રધાન લાગે? પહેલી જ નજરે ખબર પડી ને આ રાજા છે ને આ પ્રધાન છે. હા, તો રાજા હાજર છે આમાં, રાજા વાળું. હા, તો આમાં રાજા જ આવે. રાજા હાજર હોય તો પ્રધાનને હું કામ બોલાવો જ પ્રભુ? એટલે અહીંયા મોડલ વર્બ છે અને પૂર્ણકાળ છે. તો કોનું હાલ છે? પૂર્ણકાળનું હાલ છે એટલે કે બીન નું હાયલું એટલે એવું બીન ફિનિશ્ડ. સમજાણું? બીન ફિનિશ્ડ. અને ધ જોબ એને બદલે હી આમ જાય તો એ થઈ જાય બાય હિમ. રેડી? સરસ મજાના નકાર વાક્યના પેસિવ ધીમે ધીમે આપણે શીખ્યા. નકાર વાક્યના પેસિવ અહીંયા ખતમ થાય છે. દરેક પ્રકારના નકાર વાક્ય આપણે લઈ લીધા છે. ચાહે સાદા કાળના નકાર હોય, મોડેલ વર્બ્સના નકાર હોય, ચાલુ કાળના નકાર હોય, પૂર્ણ કાળના નકાર હોય. નકાર વાક્યનું પેસિવ સમજાવો? યસ ઓર નો? ચલો ભાઈ મને કયો, તબ તક હમ ભૂ પી લેતે હૈ. નકારનું પેસિવ ક્લિયર થાય છે? રેડી? સરસ મજાનું. તમે સમજી રહ્યા છો, એટલા ફોકસ થી, એટલી ધીરજથી સમજી રહ્યા છો. શાબાશ. અત્યારે છે ને ઇનામમાં મતલબ તમને આમ સરસ મહેસૂસ કરાવવા માટે કે ભાઈ નહીં મહેનત કરો છો તો સરસ મહેસૂસ કરાવવું જોઈએ, મારો ફરજ છે, મારી ડ્યુટી છે. તમને આમ ઇનામ આપવા માટે મારી પાસે એમ કે એટલું, બટ યસ હું જે શાબાશી આપું છું એ બાય હાર્ટ મળે છે તમને. સમજાય છે? એટલે શાબાશીમાં દમ છે. આ શાબાશી ઘણું બધું કરાવી જશે. આ શાબાશી છે તમને ઊભું નહીં રહેવા દે. આ શાબાશી તમને આળસ નહીં ચડવા દે. આ શાબાશી છે એ તમારા સપના વચ્ચે આવતા જે કંઈ પણ સંકટો છે એનાથી તમને ઝૂકવા નહીં દે, તમને લડવાની તાકાત આપશે. સો શાબાશ. તમે જે કોઈ પણ સમય આ સેશન અટેન્ડ કરી રહ્યા છો એકદમ ફોકસ થી અટેન્ડ કરજો. દરરોજના જે બંને સેશન આવે છે, એક સવારે 10 વાગે અને એક સાંજે 6 વાગે, આ બંને સેશનમાં જેટલું કરવામાં આવે છે એટલું ડેઈલી હારોહાર કરતા જશો. બિલીવ મી, ઇંગ્લિશના જેટલા ક્વેશ્ચન મતલબ કે 20 ક્વેશ્ચન આવવાના છે પ્રિલિમ એક્ઝામમાં, તો 20 ક્વેશ્ચન છે ને એ ચપટી વગાડતા સોલ્વ કરતા હશો. બટ ફોર ધેટ યુ હેવ ટુ અટેન્ડ ઓલ ધીસ સેશન્સ વિથ યોર 100% ફોકસ.
મને ખ્યાલ છે તમે 100% ફોકસથી દરેક સેશન અટેન્ડ કરી રહ્યા છો, એટલા માટે શાબાશ. ચલો ફિલહાલ નેક્સ્ટ કોન્સેપ્ટ શીખીએ કે ભાઈ પ્રશ્નાર્થ વાક્યનું પેસિવ કેમ થાય. જો ભાઈ પ્રશ્નાર્થ વાક્યનું પેસિવ શીખતા પહેલા તમને ખ્યાલ હોવો જોઈએ કે પ્રશ્નાર્થ વાક્ય ટોટલ 2 પ્રકારના હોય સાહેબ. કયા 2 પ્રકાર ખબર છે? એક હોય ટુ બી ના રૂપથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્ય, મતલબ કે હેવ, હેઝ, ડુ, ડઝ, આ તે એ બધા ટુ બી ના રૂપ છે. સમજો છો? હેવ, હેઝ, ડુ, આ બધા ટુ બી ના રૂપો છે. ડુ, ડઝ, ડીડ, હેવ, હેઝ, બધા ટુ બી ના રૂપ. અને એક હોય WH ક્વેશ્ચન્સ. તો WH ક્વેશ્ચન એટલે હું તમને ખબર જ છે, વોટ થી ચાલુ થાય, વેન થી ચાલુ થાય, હાઉ થી ચાલુ થાય. તો પ્રશ્નાર્થ વાક્ય 2 ટાઈપના છે, એક ટુ બી ના રૂપ વાળા અને એક છે WH વર્ડ વાળા. રેડી? અહીંયા ધ્યાન આપો. Does she write a letter? એક ટ્રીક, જોરદાર ટ્રીક યાદ રાખજો. આ પ્રશ્નાર્થ વાક્ય પ્રશ્નાર્થ છે એવું લાગે જ નહીં આપણને જો આમ વાંચે she write a letter. she write a letter તો આનું પેસિવ તો આની પર હાથ રાખી દો ને ભાઈ. she write a letter તો આ she અને a letter તો she ને બદલે આગળ શું આવશે? a letter. write, wrote, written અને a letter ને બદલે she તો by her. question mark as it is. રેડી? હવે વિચારો આ does એટલે યાદ આવે? ડુ ડઝ એટલે એમ ઇઝ આર. ડુ ડઝ એટલે એમ ઇઝ આર. ડુ ડઝ એટલે એમ ઇઝ આર. આને પૂછો અ લેટર એમ ઇઝ કે આર? અ લેટર ઇઝ. બસ તમારું પેસિવ તૈયાર છે. ઇઝ અ લેટર રિટન બાય હર. આટલી જલ્દી તો મેગી નો બને, 2 મિનિટમાં મેગી. એટલું જલ્દી તમે પ્રશ્નાર્થ વાક્યનું પેસિવ શીખી ગયા. શું કરવાનું સાહેબ? આડો હાથ રાખવાનો. ડીડ ધે પ્લે ક્રિકેટ? ધે પ્લે ક્રિકેટ તો ધે અને ક્રિકેટ તો ક્રિકેટ. પ્લેનું V3 પ્લેડ અને ક્રિકેટ ને બદલે ધે આમ જાય તો બાય ધેમ. ક્વેશ્ચન માર્ક. હવે આ ડીડ એટલે વોઝ વેર. કરેક્ટ? ડીડ એટલે વોઝ વેર ને. આને પૂછો ક્રિકેટ વોઝ કે ક્રિકેટ વેર? ક્રિકેટ વોઝ તો વોઝ ક્રિકેટ પ્લેડ બાય ધેમ. નીચેનું સેન્ટેન્સ વિલ હી કમ્પ્લીટ ધ વર્ક. તો હવે જોજો આ વિલ તો વિલ જ રહે, એમાં તો કઈ ચેન્જ ન થાય. આ તો ડઝ હતું તો એમિઝાર માં હું ખબર નહોતી એટલે ઘડી કરીને મૂક્યું. ડીડ હતું તો વોઝ વેર માં હું એટલે ઘડી કરીને મૂક્યું કે ખબર પડે કે આગળ શું આવે એમ છે. તો કે અ લેટર ઇઝ. ઓકે, આગળ શું આવે એમ છે? ક્રિકેટ વોઝ. હવે અહીંયા તો આપણને ખબર છે કે વિલ નું તો વિલ જ રહે, આગળ જે આવે તો વિલ લખ નાખો પેલા વિલ. હવે વાક્ય આવું છે કે હી કમ્પ્લીટ ધ વર્ક. હી કમ્પ્લીટ ધ વર્ક તો હી ને બદલે ધ વર્ક આગળ વિલ ધ વર્ક. રેડી? આ વિલ તો વિલ, પછી હી તો કર્યું ધ વર્ક. કમ્પ્લીટ નું V3 શું થાય? કમ્પ્લીટેડ. અને ધ વર્ક ને બદલે શું થાય? હી, મતલબ કે બાય હિમ. તમને જો સમજાણું હોય તો મેં આ જગ્યા બી માટે રાખેલી હતી. કેમ સાહેબ બી લખ્યું તમે? તો કે આપેલા વાક્યમાં વિલ છે તો શું સાહેબ? તો વિલ મોડેલ છે ને ભાઈ. વિલ મોડેલ છે ને. સો જે વાક્યમાં મોડેલ આવે, ક્યાંય પણ આવે, એ વાક્યમાં વચ્ચે હોય, અહીંયા હોય, ક્યાંય પણ મોડેલ આવ્યું તો મોડેલના કોન્સેપ્ટ પ્રમાણે V3 પહેલા બી મૂકવું પડે. એટલે મેં અહીંયા શું મૂક્યું? V3 પહેલા બી મૂક્યું. જો મેં અહીંયા વિલ નું વિલ બી નથી લખ્યું. આપણે એવું ક્યાં શીખ્યા છીએ કે વિલ તો વિલ બી, કેન તો કેન બી, કુડ તો કુડ બી? ના. વિલ તો વિલ, કેન તો કેન, મેં તો મેં, માઇટ તો માઇટ, શેલ તો શેલ, શુડ તો શુડ, વુડ તો વુડ, જે હોય એમનું એમ. પણ મોડેલ વાળો વાક્ય હોય તો એ મોડેલ વાળા વાક્યમાં આપણે એવું શીખ્યા છીએ કે V3 પહેલા બી મૂકો એટલે બી અહીંયા આવ્યું. એક ઓપ્શન એવો પણ હશે એક્ઝામમાં જેમાં આમ હશે કે વિલ બી ધ વર્ક કમ્પ્લીટેડ. વિલ બી ધ વર્ક નહીં, વિલ ધ વર્ક બી કમ્પ્લીટેડ. કેમ કે કોન્સેપ્ટ પ્રમાણે આ સાચું છે. અને એક્ઝામ આપીને આવશો ત્યારે ઘણા બધા સ્ટુડન્ટે વિલ બી કર્યું હશે, બધાના આન્સર એક હરમાં ખોટા પડશે. અને યાદ રાખજો આવી સિલ્લી મિસ્ટેક, આવી ઈઝી જે ક્વેશ્ચનમાં મિસ્ટેક થાય એ 1 માર્ક તોડાવે. અને 1 માર્ક માટે કાં તો આપણે પાસ થઈએ અને કાં તો આપણે ફેલ થઈએ. તો કોન્સેપ્ટ પ્રમાણે હાલશો તો 100% દર વખતે સાચું પડશે. બાકી વિલ નું વિલ બી કરવા વાળા ઘણા છે.
એ નો થાય. રેડી? નેક્સ્ટ પ્રશ્નાર્થ વાક્ય બીજા જોઈએ. કેન શી રાઇટ અ લેટર? તો કેન નું તો કેન, શી અને અ લેટર તો અ લેટર. કેન અ લેટર. હવે જો રાઇટ wrote ને written પેલા બી કેમ મૂક્યું મેં અહીંયા? તો કે કેન છે એ પણ મોડલ વર્બ છે ને, તો મોડલ હોય તો બી તો આવે જ તે V3 પહેલા. સો કેન અ લેટર બી written અને અ લેટર ને બદલે શી, તો બાય હર. ક્વેશ્ચન માર્ક એઝ ઇટ ઇઝ. રેડી? હવે WH વાળા શબ્દ થોડાક જોઈ નાખીએ. WH વાળા એક્ઝામ્પલ થોડાક જોઈ નાખીએ. પેલું એક્ઝામ્પલ શું કહે છે? આ તો સમજાણા ને બધા, આ તો બધા સમજાણા, ઈઝી છે. રેડી? હવે આ વાક્ય, વોટ ડઝ શી રાઇટ? તો વોટ ડઝ એટલે એમિઝાર, તો વોટ ઇઝ રાઇટ wrote written, વોટ ઇઝ written અને શી છેલ્લે જાય તો બાય હર. ક્વેશ્ચન માર્ક. મતલબ કે વોટ ઇઝ written બાય હર તેના દ્વારા શું લખાય છે? વોટ ઇઝ written બાય હર. who wrote this letter? when will જો જ્યારે વાક્યમાં who આવે ને તો યાદ રાખો who નો કોન્સેપ્ટ શું છે? who નું થઈ જાય બાય whom. આપેલા વાક્યમાં જો તમને who દેખાઈ જાય તો કૃપા કરીને એનું બાય whom કરીને વહી આવજો. રેડી? અહીંયા who દેખાઈ ગયું છે, મને ખબર છે તમે બાય whom લખવાના છો. શાબાશ. ચલો બાય whom. ધીસ લેટર, તો એ ધીસ લેટર હવે આગળ આવશે. સાહેબ જગ્યા કોની ખાલી રાખી? એટલે એમિઝાર વોઝવેર કાંઈક મૂકવાનું ને, કાંઈક તો મૂકવાનું સાહેબ. જો અહીંયા તો એમિઝાર કેવું આપ્યું હતું, ડસ છે તો એમિઝાર મૂકવાની ખબર પડી આપણને. અહીંયા કઈ છે નહીં, શું મૂકવું? અહીંયા છે, તમે ધ્યાનથી જો આ વાક્યમાં લખ્યું છે who wrote this letter, wrote this letter. તો આ જે wrote છે એ V2 છે ને, મતલબ કે એ ભૂતકાળ દેખાડે છે ને, કે write, wrote, written. તો write અને wrote બીજું આવ્યું, તો બીજું આવે એટલે શું હોય? ભૂતકાળ હોય. સો ભૂતકાળમાં was where આવે, તો this letter was કે where was. તો by whom was this letter? write, wrote અને written. અને question mark. by whom was this letter written? next when, તો when. will, તો will. જો will આવ્યું એટલે આપણે બી લગાડવાની યાદ આવી ગયું હે ને. સો when will be નહીં, when will. હવે વાક્ય શરૂ થાય છે કે he complete the work, તો he ને બદલે the work. when will the work complete, તો લખો હવે be completed, કેમ કે V3 ની પહેલા બી આવશે ને, કેમ કે will છે, મોડેલ છે. સો when will the work be completed અને the work ને બદલે he. સમજાણું? ક્લિયર? સો પ્રશ્નાર્થ વાક્યનું પેસિવ આ રીતે આપણે કરતા હોઈએ છીએ. યસ, એક્ટિવ પેસિવ ના કોન્સેપ્ટ અહીંયા કમ્પ્લીટ થાય છે. આજનો સેશન આપણે માત્ર 2-3 મિનિટમાં છે પૂરો કરીએ છીએ. એક ખાસ સૂચના, શું અત્યારે જેટલા કોન્સેપ્ટ શીખ્યા ને એ કોન્સેપ્ટ મુખ્ય કોન્સેપ્ટ છે એક્ટિવ પેસિવ ના. હવે નાના નાના ટચુકડા અમુક કોન્સેપ્ટ બાકી છે, ટચુકડા કોન્સેપ્ટ હે ને. અને ટચુકડા કોન્સેપ્ટ શીખવા માટે આ સેશનમાં હું ભેગું નથી કરતો. ટચુકડા કોન્સેપ્ટ શીખવા માટે એક અલગથી સેશન બનાવેલો છે. મતલબ એક્ટિવ પેસિવની જે સિરીઝ આપણે સ્ટાર્ટ કરેલી છે એ એક્ટિવ પેસિવના ટોટલ 5 લેક્ચર છે, એમાંથી ને પાર્ટ 5 છે એ તમારે જોઈ નાખવાનું છે. ટચુકડા કોન્સેપ્ટ એક્ટિવ પેસિવના અમુક બીજા કોન્સેપ્ટ સમજવા માટે. એમાં નાના કોન્સેપ્ટ છે, હાવ નાના, 2 મિનિટ એક કોન્સેપ્ટ પતશે. તો એ કોન્સેપ્ટ તમે જોઈ નાખશો એટલે આખું એક્ટિવ પેસિવ તમારું અહીંયા કમ્પ્લીટ થશે. આ લેક્ચર ક્યાં મળશે? તો કે ભાઈ આપણી ચેનલનું પ્લેલિસ્ટ વિભાગમાં જવા. કેમ હોય? પેલો હોમ, પછી હશે વિડીયો કે શોર્ટ્સ, પછી લાઈવ, પછી પ્લેલિસ્ટ. તો એ પ્લેલિસ્ટમાં જવાનું. એ પ્લેલિસ્ટમાં જવાનું કયું ગોતવાનું? તો કે ભાઈ એક્ટિવ પેસિવ વાળું પ્લેલિસ્ટ ગોતવાનું. અને એક્ટિવ પેસિવ વાળા પ્લેલિસ્ટમાં પાર્ટ 5 ઈ સીધો ઓપન, પાર્ટ 5 સીધો. તમે પાર્ટ 1, 2, 3, 4 ઈ આજના સેશનમાં અત્યારે સમજી ગયા છો. સમજાય છે? પાર્ટ 5 તમારે સમજવાનો બાકી છે, તો પાર્ટ 5 તમારે એકવાર જોઈ નાખવાનું છે એટલે તમારું 100% એક્ટિવ પેસિવ અહીંયા ફિનિશ થાય છે. માય ડિયર સ્ટુડન્ટ્સ,
આજે આપણે સિરીઝ ચાલુ કરી છે એ તમને ખ્યાલ છે કઈ રીતે ચાલે છે? તો કે ભાઈ આ સિરીઝના 2 લેક્ચર આવે છે. એક લેક્ચર આવે છે સવારે 10 વાગે અને બીજો લેક્ચર આવે છે સાંજે 6 વાગે. દરરોજના સવારના 10 વાગ્યાના સેશનમાં જે તે ટોપિક હોય એક્ઝામમાં પૂછા એનો કોન્સેપ્ટ સમજાવવામાં આવે છે. એ કોન્સેપ્ટ એટલો તગડી રીતે સમજાવવામાં આવે છે કે આપણે સાંજે જ્યારે પીવાયક્યુ સોલ્વ કરવા ભેગા થઈએ ને સાંજના 6 વાગ્યાના સેશનમાં ગૌણ સેવા પસંદગી મંડળે અત્યાર સુધીમાં ઇંગ્લિશના પૂછેલા જે તે ટોપિકના પ્રશ્નો હોય એમાંથીને સિલેક્ટેડ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન સોલ્વ કરવા આપણે 6 વાગે મળીએ. તો આ દરેક પીવાયક્યુ ના આન્સર તમે આમ મારી પહેલા આપી શકો ને તમને કોન્સેપ્ટ ખબર પડી જાય. ક્વેશ્ચન આ બોર્ડ ઉપર સામો આવે ઈ પહેલા ક્વેશ્ચન બોર્ડ ઉપર સામો આવે પછી ખબર પડે હું પહેલા હે ને. તો ક્વેશ્ચન જેવો બોર્ડ ઉપર આવે એવું તમને ખબર પડી જાય એટલા જોરદાર રીતે કોન્સેપ્ટ આ 10 વાગ્યાના સેશનમાં કરાવવામાં આવે છે. તો 10 વાગ્યાના સેશન જે અત્યારના તમે જોયો મતલબ કે એક્ટિવ પેસિવ વાળો આ સેશન આ કોન્સેપ્ટ સમજ્યા 10 વાગ્યા વાળો સેશન છે. હવે સાંજે 6 વાગ્યા વાળો સેશન જોવાનો જેની અંદર એક્ટિવ પેસિવ નું તમે શું જોતા હશો? એના પીવાયક્યુઝ જોતા હશો મતલબ કે ક્વેશ્ચન કેવા પૂછે છે સરકાર. દરરોજના બંને સેશન જો અટેન્ડ કર્યા ટોપિક બાય ટોપિક દરરોજ કે સવારે એક્ટિવ પેસિવ નો કોન્સેપ્ટ સાંજે એક્ટિવ પેસિવ ના પીવાયક્યુ પ્રીવિયસ યર ક્વેશ્ચન સવારે છે ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સ નો કોન્સેપ્ટ સાંજે છે ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સ ના પીવાયક્યુ. એટલે જે તે ટોપિક છે ને એકદમ પથ્થર તૈયાર થાય અને પછી જે લેવલનો કોન્ફિડન્સ આવશે નેક્સ્ટ લેવલ હશે. પછી અંગ્રેજીનો ડર નહીં રહે. પણ હા આના માટે છે બહુ બધી મહેનત કરવી જોઈએ. આ બધા જ લેક્ચર તમને આ પ્લેલિસ્ટમાં મળી જશે. પ્લેલિસ્ટનું નામ શું છે? તલાટી સ્પેશિયલ ઇંગ્લિશ બેચ. કેમ કે આ તલાટી સ્પેશિયલ ઇંગ્લિશ બેચ છે. યસ, અને આ માત્ર તલાટી માટે જ ઇમ્પોર્ટન્ટ છે એવું નથી. તમને ખ્યાલ છે કે ભાઈ ઇંગ્લિશનો કોઈ પણ ટોપિક સ્પેસિફિક એમ ના હોય કે ભાઈ તલાટીનું અંગ્રેજી અલગ, સીસી નું અંગ્રેજી અલગ, સીએચએસએલ નું અંગ્રેજી અલગ, એમટીએસ નું ઇંગ્લિશ, સીજીએલ નું ઇંગ્લિશ, બધાના લેવલ થોડા ઘણા અલગ અલગ હોય બટ ઇંગ્લિશનો જે તે ટોપિક બધા એક્ઝામ માટે સેમ જ હોય. તો આ જે સિરીઝ છે એ માત્ર તલાટીની પણ તલાટી સીસી એવી કોઈ પણ એક્ઝામ કે જે ક્લાસ 3 લેવલની છે એ ક્લાસ 3 લેવલની કોઈ પણ એક્ઝામ માટે આ પ્લેલિસ્ટના દરેક સેશન્સ છે એ કામના છે. એટલે તમે બાકી કોઈ એક્ઝામની તૈયારી કરતા હોય તમને સવાલ થતો હોય ઘણી બધી કમેન્ટ્સ આવે છે ધીમે ધીમે મને ખ્યાલ આવે છે સાહેબ ઈ કે સીસીઈ માટે કોર્સ લાવ. સીસીઈ માટે પણ એ બધું ઇમ્પોર્ટન્ટ છે જ. લાવીશું સ્પેશિયલ સીસીઈ માટે ના નથી, એમાં ચોક્કસ સીસીઈ ની એક્ઝામને ધ્યાનમાં રાખીને તૈયારી કરશું. પણ યસ ત્યાં સુધીમાં છે આ આટલું એટલીસ્ટ કમ્પ્લીટ કરી નાખો તો ઈ જ્યારે સિરીઝ આવશે એમાં જ્યારે તમે ભણતા હશો ત્યારે પહેલેથી તમારું લેવલ વ્યવસ્થિત હશે. સો માય ડિયર વિદ્યાર્થીઓ, સરસ મજાની રીતે આપણે આખી જ વસ્તુ આજે સમજ્યા છીએ. આજનો સેશન અહીંયા સુધી રાખીએ છીએ. મજા આવી કે નહીં? કોન્સેપ્ટ સમજાણા કે નહીં? શું તમારો જે મેં સમય લીધો છે 1.5 કલાક થવા આવી તો એ સમય આમ આપીને તમને સંતોષ લાગે છે? તમને કોન્ફિડન્સ ફીલ થાય છે? યસ ઓર નો? તમારું એનર્જી મીટર કેવું છે આ 1.5 કલાક પછી મને કમેન્ટમાં કહેજો. તમને ખ્યાલ છે ને એનર્જી મીટરની શોધ કોણે કરી? તમારા જીકે માં હવે નેક્સ્ટ ક્વેશ્ચન પૂછાવાનો છે હે ને. એનર્જી મીટરની શોધ કોણે કરી? અહીંયા 0 અને અહીંયા 100. અત્યારે તમારું એનર્જી મીટર આવું હોવું જોઈએ. કેવું છે મને કમેન્ટમાં કહેજો. હાઉસ ધ જોશ? એનર્જી મીટરના સંશોધક છે અનિરુદ્ધ સર. મને કમેન્ટમાં કહો તમારું એનર્જી મીટર શું આંકડો બતાવે છે અત્યારે. બાકી મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. આજનો ડાયરો અહીંયા સુધી. જય હિન્દ, જય ભારત.